नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार पुरुषार्थ थी ज मोक्ष प्राप्ति पाना नंबर 317 માં ત્રીજો પેરેગ્રાફ છે। બીજું, આ અવસરમાં જીવ જો પુરુષાર્થ વડે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મોની શક્તિહીન થાય છે તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શન મોહનો ઉપશમ થતા તેને તત્વોમાં યથાવત પ્રતીતિ આવે છે। હવે આનું કર્તવ્ય તો તત્વ નિર્ણયનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શન મોહનો ઉપશમ તો સ્વયં જ થાય છે। એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી। ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એમ મુખ્ય બે પ્રકારના કર્મ છે। આત્મામાં ઉત્પન્ન થતા મોહરાગ દ્વેષના ભાવને ભાવ કર્મ કહે છે અને ભાવ કર્મના નિમિત્તે જે કારમાણ વર્ગના કર્મ રૂપે પરિણમીને આત્મા સાથે જે એક ક્ષેત્રાવગા સંબંધને પ્રાપ્ત થાય છે એ કારમાણ વર્ગના દ્રવ્ય કર્મ રૂપે પરિણમી એમ કહેવાય। ભાવ કર્મ એ જીવની અશુદ્ધ અવસ્થા છે અને દ્રવ્ય કર્મ પૂદગલની અશુદ્ધ અવસ્થા છે। અશુદ્ધ અવસ્થા એટલા માટે કારણ કે એ પરમાણુ નથી, એ સ્કંદ છે અને જે સ્કંદરૂપ પરિણમન છે એ પૂદગલનું અશુદ્ધ પરિણમન છે। પરમાણુ એ પૂદગલની પ્યોર ફોર્મ, જે કલેક્શન ઓફ એટમ, જે મોલિક્યુલ કહીએ, જેને સ્કંદ કહીએ, એ પૂદગલની ઇમ્પ્યોર મોડિફિકેશન છે। તો જે દ્રવ્ય કર્મ છે એ દ્રવ્ય કર્મ એને શાસ્ત્રમાં સૂક્ષ્મ કહ્યા છે અને ભાવ કર્મને સ્થૂળ કહ્યા છે। જો કે જીવની અવસ્થાને સ્થૂળ કીધી અને પૂદગલની જે અવસ્થા છે એને સૂક્ષ્મ કીધી। આવું ઉલટું કે આ જીવને થોડું સૂક્ષ્મ કેવું હતું, પૂદગલનું સ્થૂળ સ્થૂળ કેવું હતું। પણ ખાસ વાત એ બતાવી કે જીવને જે રાગાદી ભાવ ઉત્પન્ન થાય છે એ જ્ઞાનમાં પકડમાં તો આવે છે, ક્રોધમાન માયાલોભના ભાવ, તેથી તે સ્થૂળ છે અને જે દ્રવ્ય કર્મ જીવ સાથે બંધાય છે એ જ્ઞાનમાં પકડમાં નથી આવતા, તેથી તે સૂક્ષ્મ છે। જ્ઞાનમાં પકડમાં આવવાની અપેક્ષાએ સ્થૂળ અને સૂક્ષ્મના ભેદ પડ્યા છે। અહીંયા ઊંધું લાગે, પણ અહીંયા જે વાત છે હવે એ જ છે કે જે દર્શન મોહનીય કર્મ છે કે જે પૂદગલ છે અને સમ્યક દર્શન કે જે જીવની શુદ્ધ પર્યાય છે, પણ એ જીવની શુદ્ધ પર્યાય તે સ્થૂળ છે અને દર્શન મોહના ઉદયનો અભાવ તે સૂક્ષ્મ છે, કારણ કે એ જ્ઞાનમાં જણાતો નથી। પણ કે જ્યારે એ શુદ્ધ પર્યાય રૂપ પરિણમન થાય ત્યારે સહજ રૂપે એ દ્રવ્ય કર્મની પણ એવા પ્રકારની અવસ્થા હોય, એ અવસ્થા કરવી નથી પડતી। એ અવસ્થા માટે કોઈ જીવ પુરુષાર્થ નથી કરતો, કારણ કે દ્રવ્ય કર્મના આશ્રવમાં પણ જીવનો કોઈ પુરુષાર્થ કાર્યકારી નહોતો, તો એ દ્રવ્ય કર્મના અભાવમાં જીવનો પુરુષાર્થ કેવી રીતે ઘટિત થાય? કે જીવે જયારે કર્મ બાંધ્યા એમ કહીએ પણ ખરેખર કર્મ બાંધ્યા નહોતા, ત્યારે પણ પોતે તો ભાવ જ ભાવ્યા હતા। એ કારમાણ વર્ગના સ્વયં કર્મ રૂપે પરિણમી હતી, તેથી એ સ્વયં કર્મ રૂપે પરિણમેલા કર્મના સ્કંધો એ સ્વયં નિર્જરીને એ આત્માથી છૂટા પડે છે। એ વાતને અહીંયા એ કહે છે કે દર્શન મોહના કર્મ એ સહજ છૂટા પડે છે આત્માની પર્યાય નિર્મળ થતા, એ આનો ભાવ છે। એટલે એની ચિંતા નહીં કરો કે કર્મ રહિત થવાનું છે, કર્મ રહિત થવું છે,
કર્મ 8 પ્રકારના છે, એના ભેદ તો 8 છે અને પ્રભેદ 148 છે. કર્મના ભેદ 8 છે ને પ્રભેદ 148 છે. જ્ઞાનાવરણીની 5, દર્શનાવરણીની 9, મોહનીમાં દર્શન મોહનીની 3, ચારિત્ર મોહનીની 25, અંતરાયની 5, વેદનીની 2, આયુની 4, નામની 93 અને ગોત્રની 2, આવી 148 કર્મ પ્રકૃતિઓ છે. હવે એક વિચાર કરીએ કે 148 કર્મ પ્રકૃતિઓના અભાવ થવાનું નામ, નિર્જરી જવાનું નામ મોક્ષ છે. જ્યારે મોક્ષ 148 પ્રકૃતિની નિર્જરા થઈ જવાનું નામ છે, તો મોક્ષનો માર્ગ શું હશે? 148 માંથી અડધી તો નિર્જરવી જોઈએ, 25% તો નિર્જરવી જોઈએ. તો કે છે કે 5 પ્રકૃતિનો ઉપશમ પણ થાય તો પણ મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય છે. 5 પ્રકૃતિ, મિથ્યાત્વની 1 અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ 4. આ 5 પ્રકૃતિ ના અભાવથી મોક્ષ માર્ગ અને 148 પ્રકૃતિના સર્વથા ક્ષયથી મોક્ષ. આના ઉપરથી એ સમજી શકાય કે મોક્ષ કરતા મોક્ષ માર્ગ કેટલો સરળ છે. પણ જે સરળ છે એ જ અત્યારે દુર્લભ થઈ ગયો છે, કારણ કે એ 5નો પણ અભાવ અનાદિથી આજ સુધી થયો નથી. ખાસ વાત એ છે, 14મા ગુણસ્થાને જે અંતિમ સમયમાં જયારે છેલ્લે જયારે નિર્વાણ પામે ત્યારે પૂરી સમસ્ત પ્રકૃતિ નાશ પામે, 148 માંથી એક પણ ન રહે સિદ્ધ ભગવાનને. પણ 14મા ગુણસ્થાનના શરૂઆતમાં 85 પ્રકૃતિઓની સત્તા અને છેલ્લા સમય સુધી 72 પ્રકૃતિઓની સત્તા ત્યાં આત્મામાં હોય છે. એટલે 72 આઉટ ઓફ 148 એનો વિચાર તમે કરો. હા, એ 85 પ્રકૃતિ તો ત્યાં 14મા ગુણસ્થાનમાં પણ, એટલે મોર દેન હાફ એ ગુણસ્થાનમાં પણ ત્યાં છે. તેમ છતાં પણ આત્મા અમુક સમય મોક્ષથી દૂર છે. વાત એ બતાવવી છે કે કર્મની પ્રકૃતિ આત્માનું કંઈ કરતી નથી. જીવનો જ્યારે પુરુષાર્થ શરૂ થાય છે ત્યારે અતિન્દ્રિય આનંદ અને મોક્ષ તરફનું ગમન સહજ થાય છે. એટલે કર્મથી ન ડરો. તમે ઘણી વાર કહો છો ને, કર્મ વિચારે કોણ જબ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ પાઈ. એટલા માટે પુરુષાર્થ જીવના હાથમાં છે. તો એ વાત અહીંયા કર્મથી ડરવું નહીં એ સમજાવવા માટે કહે છે. હવે આગળ વળી એ દર્શન મોહનો ઉપશમ થતા જીવને સમ્યક દર્શન તો થાય છે, અને સમ્યક દર્શન થતા શ્રદ્ધાન તો આવું થયું કે હું આત્મા છું, મારે રાગાદિક ન કરવા. પરંતુ ચારિત્ર મોહના ઉદયથી રાગાદિક થાય છે. ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તો તે વિષયાદિકમાં પ્રવર્તે છે, અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મ કાર્યોમાં વા વૈરાગ્યાદી ભાવનામાં ઉપયોગને લગાવે છે. તેના નિમિત્તથી ચારિત્ર મોહ મંદ થતો જાય છે. આ 2 પ્રકારની વાત બતાવી. જેવું સમ્યક દર્શન પ્રગટ થયું એટલે શ્રદ્ધા સંબંધી નબળાઈ તો દૂર થઈ, માન્યતા સંબંધી ભૂલ દૂર થઈ. અને એ વાત ખાસ સમજવી જરૂરી છે કે જે વસ્તુને હકીકતમાં છોડવી હોય, ચારિત્રમાં છોડવી હોય, તો એને શ્રદ્ધામાં છોડવી ખૂબ જ જરૂરી નહીં, અનિવાર્ય છે. નહીં તો મોક્ષ જેવી દુઃખદ દશા બીજી કોઈ નહીં હોય. કે જે સંયોગો અહીંના છે એમાં મારાપણાનો ભાવ તો રહી ગયો, અને આ રહી ગયું બધું અહીંયા ને મોક્ષ મળ્યો, તો એ મોક્ષમાં તો દુઃખ જ થશે કે મારું કંઈક રહી ગયું, બધું જ રહી ગયું અને હું અહીંયા ક્યાં આવી ગયો.
એટલા માટે પેલા એ ભાવ છૂટી જાય છે કે અહીંયા કઈ મારું છે. એ મારું છે એ ભાવ છૂટી ગયો ને પછી આ બધું છૂટ્યું તો એમાં કઈ દુઃખ ન થયું. એ કીધું ને અહીંયા બેઠો છું ને 5 રૂપિયાનો રૂમાલ પણ અહીંયા પડી જાય અને પછી બહાર જાઓ ત્યારે એ યાદ આવે ઘરે મારો રૂમાલ ક્યાં ગયો અને ત્યાં રહી ગયો છે. તો 5 રૂપિયાનો રૂમાલ પણ ત્યાં રહી ગયો તો એ મારો રૂમાલ રહી ગયો તો એ ન તો તકલીફ પડી, પણ એ 50 કરોડનું બંગલો હતો એને છોડીને આવવામાં કોઈ તકલીફ ન પડી. તો છૂટું પડે ત્યારે તકલીફ નથી પડતી, પણ મારું છૂટું પડ્યું એ ભાવથી તકલીફ થાય છે. એ દુઃખનું કારણ છે. અહીંયા કહે છે કે સૌથી પહેલા મિથ્યાત્વ છૂટે છે અને પછી આ ચારિત્રમાં પરિણમન થાય છે. પેલા શ્રદ્ધાની નબળાઈ દૂર થાય છે અને પછી ચારિત્રની નબળાઈ દૂર થાય છે. જેણે પહેલા ચારિત્રથી શરૂઆત કરી અને જેને દર્શન નથી પ્રગટ્યું, સમ્યક દર્શન નથી પ્રગટ્યું, એ વધારે દુઃખી થશે. ચારિત્ર એટલે આ કે આત્માના સ્વરૂપને જાણ્યા વિના, જેમ ગઈ વખતે વાત કરી, વાહનો વાપરે પણ ચપ્પલ ન વાપરે, પછી એવી રીતે બહારથી કપડા છોડી આ છોડ્યું, જે છોડ્યું, આત્માના દર્શન વિનાનો બહારનો ત્યાગ સુખ નહીં દુઃખનું કારણ બનશે. કારણ કે ચારિત્ર એટલે પગ અને દર્શન એટલે આંખ. એક વ્યક્તિને આંખ નથી, આંખ પર પાટા બાંધ્યા છે, દેખાતું નથી અને ચલાય છે, અહીંથી અહીંયા ચાલે છે, દિવાલની ઠોકરો ખાય છે અને પડે છે. અને એક વ્યક્તિ એવી છે કે જેને આંખ પણ નથી ને પગ પણ નથી, એ એટલી ઠોકર નથી ખાતો. દુઃખી તો બંને છે, પણ જેને આંખ વગરના પગ મળી ગયા છે એ વધારે તકલીફમાં છે. તો સમ્યક દર્શન વિનાનું એકલું ચારિત્ર જેને પાળ્યું એ તો વધારે દુઃખી થાય છે, એના કરતા પણ વધુ કે જેને સમ્યક દર્શનય નથી ને ચારિત્ર પણ નથી. એટલા માટે કે પેલા આંખની બીમારી દૂર કરો ને પછી પગની બીમારી દૂર કરો. કારણ કે પગની બીમારી હશે અને આંખની બીમારી જો દૂર થઈ ગઈ હશે તો વ્હીલચેર પર પણ દુનિયા દેખાશે. એટલે પહેલા સમ્યક દર્શન અને પછી ચારિત્ર, એ વાતને અહીંયા બતાવે છે. સમ્યક દર્શનની નબળાઈ પ્રગટ પેલા થાય છે, પછી રાગાદી ભાવ, અને એમાં તીવ્ર ઉદય થાય ત્યારે તો તે વિષયાદિકમાં પ્રવર્તે છે, અને મંદ ઉદય હોય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મ કાર્યોમાં વા વૈરાગ્યાદી ભાવનામાં ઉપયોગને લગાવે છે. તેના નિમિત્તથી મોહ મન થતો જાય છે. બાર ભાવનાનું જે ચિંતન છે એ સમ્યક દ્રષ્ટિઓ કરે છે. સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે બાર ભાવનાનું ચિંતન નથી, સમ્યક દ્રષ્ટિ બાર ભાવનાનું ચિંતન કરે છે. થઈ તો ગયું સમ્યક દર્શન. મુનિ બાર ભાવનાનું ચિંતન કરે છે. હવે તો 3 કશાય ચોકડીનો અભાવ થયો, તેમ છતાં પણ અનિત્ય 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 એ ચિંતન કરે છે, જેથી કરીને એક પણ પ્રકારની વિષય વાસના નવી ન ઊભી થાય જે દબાયેલી છે, અને સંસ્કાર દ્રઢ હજુ પણ થાય. જેવી રીતે એકવાર પાક્કું થઈ ગયું કે અમારી પત્ની છે, તેમ છતાં પણ રોજ તું મારી છો, આઈ લવ યુ, રોજ દિવસમાં 2 વાર 4 વાર બોલે છે. એ ખબર છે એકવાર પાક્કું થઈ ગયું કે આઈ લવ યુ, તો આ રોજ શું છે, પછી સ્ટ્રોંગનેસ આવે છે કે તું મારી છે. તો જ્ઞાની એ જ રોજ બસ એકની એક વાત, આ જગતમાં મારું કઈ નથી, આ જગતમાં મારું કઈ નથી, આ જગતમાં મારું કઈ નથી, એકની એક વાતને રિપીટ કરે છે. આ તત્વચિંતન છે જેના બળ પર વૈરાગ્ય અને વિતરાગ ભાવમાં વૃદ્ધિ થાય છે. એ અનુભૂતિ પછીનું આ ચિંતન છે. અજ્ઞાનીને પણ આ થઈ શકે છે, પણ એ ચિંતનનું બળ એટલું નથી, કારણ કે વિષય ભોગોની વાસના રૂપ જે વૃત્તિઓ છે, જે ઈચ્છાઓ છે, જે આશા ને અપેક્ષાઓ છે, એ અને ભૂતકાળનો અનુભવ, આ બંને વચ્ચે જ્યારે લડાઈ થાય છે ત્યારે અનુભવની હાર થાય છે અને આશાની જીત થાય છે. એ પતિએ વિશ્વાસઘાત કર્યો છે, અનુભવ છે, તેમ છતાં પણ એક આશા છે કે હવે એ બીજી વાર નહીં કરે. એ દીકરો હવે ગઈકાલે બહુ મારા સાથે ખરાબ વર્તન કર્યું છે એવો અનુભવ થયો છે, પણ એક આશા છે કે હવે નહીં કરે. એ આશાના બળ પર અનુભવને પણ આપણે ભૂલી જઈએ છીએ અને એ જાણી જોઈને બીજી વાર એ જ ખાડામાં પડીએ છીએ જે ખાડામાં પેલા પડ્યા હતા. એટલે આશાના બળ પર અનુભવની હાર થાય છે. ખબર છે કે રોજ મીઠાઈનો ટુકડો ચાખ્યો ને અનુભવ કરી ચૂક્યા છીએ કે તેમ છતાંય સુખ નથી મળ્યું, તેમ છતાં પણ આજે જે આશા છે કે આજે લાવ સુખ મળશે, ત્યારે એ પહેલાનો જે અનુભવ છે એ અનુભવ હારી જાય છે, આ આશા જીતી જાય છે.
સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ વચ્ચે આટલું જ અંતર છે કે જેનો અનુભવ જીતે અને આશા હારે તે જ્ઞાની, અને જેની આશા જીતે અને અનુભવ હારે તે અજ્ઞાની. તો અહીંયા એટલે જ કે જેટલી જેટલી વૃત્તિઓની મલિનતા અને ચિત્તની ચંચળતા આત્મામાં રહેલી છે એટલી તત્વ વિચારના બળ પર મોળી પડતી જાય. શરૂઆત ત્યાંથી થશે. સમયસારથી મહાન આ જગતમાં કંઈ નથી. એવો કોઈ ગ્રંથ નથી જે સમયસારથી મહાન હોય. કેમ? કારણ કે સમયસાર એકમાત્ર એવું ગ્રંથ છે જે કહે છે કે ન્યાયકથી મહાન આ જગતમાં કંઈ નથી. ન્યાયકથી મહાન આ જગતમાં કંઈ નથી, તો ન્યાયકથી મહાન આ જગતમાં કંઈ નથી એવું કહેનાર શાસ્ત્ર, એનાથી પણ મહાન બીજું શાસ્ત્ર કોઈ આ જગતમાં નથી. કારણ કે જે એકલી ન્યાયકથી તે સાર્થકતા અને પરથી નિરસતા બતા કે પરમાં ક્યાંય પણ રસ લેવા જેવું નથી. કારણ કે જેવો સ્વભાવથી હટ્યો અને પરમાં ગયો તરત જ ભેદનો વિકલ્પ થયો. જ્યાં એક છે ત્યાં અભેદ છે, અભેદ છે ત્યાં નિર્વિકલ્પ છે. જેવો પર વાળો વિકલ્પ ઉભો થયો કે હું ભગવાન આત્મા જ્ઞાયક, અને એ જ્ઞાયક સિવાયનો બીજો કોઈ પણ ભાવ એક ક્ષણ માટે પણ પર્યાયમાં જણાયો, એનો અર્થ થયો કે આ બે એક ભેદ. જ્યાં ભેદ પડ્યો ત્યાં વિકલ્પ થયો, ભેદ પડ્યો ત્યાં વિકલ્પ થયો. વિકલ્પની ઉત્પત્તિનું કારણ કે નિરંતર બસ જો આ સમયે જ્ઞાયક 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 જ્ઞાયક, આ એક રૂપ જ્ઞાયક 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 જ્ઞાયક, કોઈ વિકલ્પ નથી. સહજ નિર્વિકલ્પ અનુભૂતિની ધારા વહે છે. જેવો એ વિકલ્પ થયો કે આ જ્ઞાયક અને આ કંઈક પર, કે તરત જ બસ આ સિદ્ધાંત છે. જ્યાં ભેદ પડે છે ત્યાં વિકલ્પ છે, જ્યાં અભેદ છે ત્યાં કોઈ વિકલ્પ નથી. નિર્વિકલ્પ થવાનો એક જ ઉપાય છે કે અભેદની અનુભૂતિ ને અભેદનો આશ્રય. જ્યારે હું મુંબઈ આવું છું, બુધવારે આવું છું, ગુરુવારે પાછો જાઉં છું, 2 દિવસ માટે 2 જોડી કપડા લઈને આવું છું, 2 જોડી જબ્બો લેંગો રાખું છું. તો જેવો સવારે ઉતરું તો 2 જોડી જબ્બા લેંગા થેલામાં હોય. એક જ સરખો જબ્બા, બે એક જ સરખા લેંગા, બેમાં ભેદ જ નથી. જે જબ્બો હાથમાં આવ્યો એ પહેરી લીધો, જે લેંગો હાથમાં આવ્યો એ પહેરી લીધો. રોજ જે જબ્બો ને જે લેંગો હાથમાં આવે એ પહેરી લીધો. પણ હમણાં 15 દિવસ 1 મહિનાથી એવું થયું છે કે એક લેંગાનું ઇલાસ્ટિક ઢીલું પડી ગયું છે. એટલે જેવો હવે સવારે બુધવારે આવું તો બુધવારે વધારે ક્લાસ હોય, ગુરુવારે ઓછા હોય, એટલે ફરવાનું બુધવારે વધારે હોય. એટલે એમ કે જેનું ઢીલું ન પડ્યું હોય એ પહેરવો છે. આ ભેદ પડ્યો ને એટલે વિકલ્પ થયો કે કોનું પડ્યું ને કોનું નથી પડ્યું. પેલા બે એક સરખા હતા, ભેદ નતો. જ્યાં ભેદ નતો ત્યાં સુધી કોઈ વિકલ્પ નતો, જે આવ્યું એ લઈ લીધું. પણ જેવો ભેદ પડ્યો કે એક આવું ને એક આવું, ત્યાં વિકલ્પ થયો કે કયું આ છે ને કયું આ છે. કહેવાનો અર્થ છે કે જ્યાં ભેદ હોય ત્યાં વિકલ્પ થાય ને થાય. હવે 2 લહેંગામાં આવા વિકલ્પ થાય તો જેની પાસે 200 જોડી કપડા હોય એમાં કેટલા વિકલ્પોની જાળમાં પડતો હશે, એનું એક અનુમાન કરી શકાય. કે જેને 25-25, 50-50 જોડી ચપ્પલ જેના એક એક ડ્રેસ સાથેના મેચિંગ સાથેના હોય, આટલા ભેદ હોય, એ કેટલા વિકલ્પોમાં ઉલઝતો હશે. એટલે કહે છે કે આ ભેદમાં પડ્યો છે ત્યાં જ વિકલ્પોની જાળમાં ફસાયો છે, ત્યાં જ દુઃખી થયો છે. એક જ ઉપાય છે કે અભેદનો આશ્રય અને અભેદની અનુભૂતિ. એટલે અહીંયા એ બતાવ્યું કે ભલે પુરુષાર્થ કરે, જેમ જેમ ન્યાયકનો મહિમા આવે, ન્યાયકથી મહાન આ જગતમાં કંઈ નથી, સહજ એ પ્રકારે શ્રદ્ધા દ્રઢ થશે અને આગળ જતા ચારિત્રમાં પણ પરિણમન થશે. હવે આગળની વાત કરે છે કે એ પ્રમાણે થતા દેશ ચારિત્ર વા સકલ ચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. જ્યારે એ સમ્યક દર્શન પ્રગટ થયું તો એના બળ પર. આ વાત થોડી સૂક્ષ્મ છે, જે સમજવી યોગ્ય છે કે સમ્યક દર્શન વિનાનું ચારિત્ર દુઃખરૂપ કેમ. પગમાં ચપ્પલ પહેર્યા નથી તો એ દુઃખરૂપ કેમ, એને તપસ્યા કેમ નથી કહેતા, એને સુખમય દશા કેમ નથી કહેતા સમ્યક દર્શન વિના? કારણ કે સમ્યક દર્શનનું એક બળ છે. સમ્યક દર્શન કરતા પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું બળ છે, નિત્યનું બળ છે, કે જેના બળ પર, જેનું નામ સમ્યક દર્શન છે, કે જેના બળ પર આ જે શરીરમાં, આ જે પગમાં જે કાંટો વાગે છે કે પગમાં પથ્થર વાગે છે, જે કંઈ પણ દુઃખ ને પીડા થાય એ લાગતી જ નથી. કારણ કે ત્યાં ભેદ જ્ઞાન છે કે આ હું નથી. એક બળ છે અને એનું બળ છે એટલા માટે આ જે કંઈ પણ થઈ રહ્યું છે
એ કોઈ નુકસાન નથી લાગતું કે હું કપાયો, હું છેદાયો, ભેદાયો, એવું લાગતું જ નથી. એ બળ છે. એક કાચનો ગ્લાસ પડીને ફૂટે છે તો દુઃખ નથી થતું કરોડપતિને, કારણ કે એને એક બળ છે કે કરોડો રૂપિયા પડ્યા છે, એના બળ પર આ દુઃખ નથી થતું. અને એટલા માટે એ દુઃખ ન થયું એનું નામ ધર્મ નથી, કારણ કે એને એનું બળ છે. જે આ ગ્લાસ જેમ ફૂટ્યો ને ક્ષણિક છે, એવી રીતે કરોડો પણ ક્ષણિક છે. એ ક્ષણિકના બળે અત્યારે દુઃખી નથી થતો. જ્ઞાની નિત્ય આત્માના લક્ષ્ય એ દુઃખી નથી થતા કે ભલે આ ગ્લાસ ફૂટ્યો, હું તો જ્ઞાયક છું. ને આ જ તો અંતર છે કે આપણે પોતાને સિક્યોર્ડ માનીએ છીએ એના બળ પર, કે હું જે ગાડીમાં બેસું છું એ ગાડીમાં મારી બાજુમાં તે એક સિક્યોરિટી વાળો છે જે ભરી બંદૂકે મારી સાથે જ છે, અને એના બળ પર હું સિક્યોર્ડ છું. પોતાની સિક્યોરિટી માનીએ છીએ ચોકીદારના બળ પર. એ વાતને ભૂલી જઈએ છીએ કે ઇન્દિરા ગાંધીને એના ચોકીદારે જ મારી નાખ્યું. એ સિક્યોરિટી નથી. જ્ઞાનીની સિક્યોરિટી છે કે હું પોતે ભગવાન આત્મા છું અને અનાદિ અનંત છું. એના બળ પર એ પોતે પોતાને સિક્યોર્ડ માને છે, અને એ સ્વભાવના આશ્રયે તે આ રીતે નિશંક થાય છે, એ જ નિર્ભય થાય છે, અને એ જ નિસંગ થાય છે. વનમાં, ગુફામાં, પહાડની ટોચ પર પણ એકલો એ આત્માની સાધના ત્યારે જ કરી શકે છે કે જ્યારે એ નિશંક થયો છે કે હું ભગવાન આત્મા જ છું, હવે કોઈ શંકા નહીં. હું જ્ઞાયક જ છું, હવે કોઈ શંકા નહીં. એ નિશંક થયો છે તેથી એ નિર્ભય થયો છે, અને નિર્ભય થયો છે તેથી એ નિસંગ થયો છે. હવે કોઈ સંગ વગર પણ એ પોતાને સુરક્ષિત માને છે. પણ એ ક્યારે? કે ભગવાન આત્માનો આશ્રય. આ ચપ્પલ વગર જે ચાલ્યા ને પગમાં કાંટા કંકણ વાગ્યા, એ ભગવાન આત્માનો આશ્રય મિથ્યા દ્રષ્ટિને નથી, તેથી એ સહન કરે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને ભગવાન આત્માનો આશ્રય છે, તેથી તે સહજ રૂપે લે છે. સહન કરવું ને સહજ લેવું બંનેમાં ફરક છે. સહન કરવામાં કર્તૃત્વ બુદ્ધિ છે, અને સહજ લેવામાં માત્ર જ્ઞાતાપણું છે. એમાં કોઈ કર્તાપણાનો ભાવ નથી. મિથ્યા દ્રષ્ટિ સહન તો ઘણું કરે છે, સાસુ પણ સહન કરે છે વહુનું, ને વહુ પણ સહન કરે છે સાસુને, પણ સહજ રૂપે લે તો એ સમ્યક દ્રષ્ટિ છે, અને એ ત્યારે જ લે જ્યારે જ્ઞાયકનો આશ્રય હોય. એટલે એક વાત ધ્યાનમાં રાખવી કે એક ક્ષણિકથી બચવા માટે શું હું કોઈ બીજા ક્ષણિકનો તો આશ્રય નથી લેતો ને? આ શરીરની બીમારીથી બચવા માટે મારી પાસે એક બળ છે, પણ એ પૈસાનું બળ તો હું નથી કહેતો ને. જેટલા પૈસા વધારે છે એટલી બીમારી વધારે રહી છે, એટલી બીમારી વધારે રહી છે. તમે કહો 14 ઓપરેશન થયા, 14 ઓપરેશન એ પૈસા હતા તો થયા, ન હોત તો શું થાય? એટલે જેટલું તમારી પાસે વધારે છે ને એટલી ટ્રીટમેન્ટ 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 એક કરી બીજી. એક ટ્રીટમેન્ટ પૂરી થાય છે, એક ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે તમને લાગે કે રિકવર થઈ છે, રિકવર નથી થતા. આ શરીર અંદરથી ખવાતું હોય છે. અંદર તમે એક ગોળી લો છો, એ ગોળી સારી નથી કરતી. અંદરમાં શરીરનો તો સ્વભાવ જ છે કે પળે પળે પલટવું. પલટાતા સ્વભાવનો સ્વીકાર નથી કરી શકતો. હજી જીવવું છે, હજી જીવવું છે, હજી સારું રાખવું છે, હજી બચવું છે. બચવું છે, પણ શેના માટે બચવું છે એ તો વિચાર કરો. બચવું છે, બચવું છે, બચવું છે, એ આશામાં એ વાતને જીવ ભૂલી જાય છે કે શેના માટે જીવન જીવવું છે. પેલા એ હતું કે આત્માનું કલ્યાણ કરવું છે, એના માટે જીવન જીવવું છે, એકમાત્ર આત્માના હિત માટે જીવન જીવવું છે. પણ હવે એવું થયું કે જીવન જીવવું છે, જીવવું છે, જીવવું છે, એમાં એટલો ઊંડો ઉતરી ગયો કે હવે કોના માટે જીવવું તો એ તો યાદ જ ન રહ્યું. આ એના જેવું જ છે કે ઘર વસાવવું છે, ઘરમાં ફર્નિચર વસાવવું છે, સોના ચાંદી ખરીદવા છે, એટલા માટે કમાણી કરવી છે. એક સ્થિતિ એવી આવી ગઈ કે ઘરમાં બધું આવ્યું પણ કમાણી ન રોકાણી, કારણ કે હવે તો કમાવવું છે એ જ એને ધ્યેય થઈ ગયું. શેના માટે કમાવવું છે કઈ યાદ નથી, કઈ યાદે આવતું નથી, વિચારે આવતો નથી. શા માટે? સાધારણ વ્યક્તિને તો લક્ષ્ય છે કે ઘરમાં આ વસ્તુ મારે નથી તો એ વસ્તુ ઘરમાં આવે. હવે તો આને આ એ પણ ન રહ્યું, પણ એક જ ધ્યેય બની ગયું. આ અજ્ઞાનીનું જીવન પણ એના જેવું જ છે કે જીવવું છે, જીવવું છે, પણ એને એ ખબર નથી કે શેના માટે જીવવું છે. નહીં તો ભલે 30 ગોળી લે છે, પણ 30 ગોળીની તમે 60 ગોળી લો તો વાંધો નથી, જો તમને લક્ષ્ય યાદ હોય તો. હું જયારે મળ્યો ત્યારે લગભગ 25 ખાતા હશે, 20 ખાતા હશે. 20 ની ઘટી તો નથી, પણ 30 થઈ ગઈ. અને હજી થાય છે ને, જો ખાવ છો પણ ગોળી ખાઈને પણ લક્ષ્ય જો તમને યાદ રહેતું હોય તો 30 ની 60 ખાઓ, અને લક્ષ્ય વિનાની એ ગોળી ખવાતી હોય તો એ તો એના જેવું છે. પશુ જીવન છે જેમાં લક્ષ્ય જ નથી ને જીવન તો જીવવું છે. આશા ને અપેક્ષા તો જીવન જીવવાની પડેલી છે.
એટલે દરેક સમયે જાગૃતિપૂર્વક હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, ન્યાયકથી મહાન કંઈ નથી, આ જ્ઞાયકથી મહાન કંઈ નથી, જે જ્ઞાયકની ઉપલબ્ધિ કરનારી એવી જ્ઞાનરૂપ પર્યાય પણ જ્ઞાયકથી મહાન નથી. એ પર્યાય ઉત્પન્ન થાય છે, ન્યાયક ત્રિકાળ ટકીને રહે છે. ઉત્પન્ન થનારું તે ક્ષણિક જ છે ને ક્ષણિક ક્યારેય પણ નિત્યથી મહાન ન હોય. ન્યાયકથી મહાન કંઈ નથી. એ જાગૃતિ ભાવનાઓમાં વહી ન જવાય. પૂરી જાગૃતિ, પૂરી જાગૃતિ. કારણ કે એવા એવા પ્રકારના ભાવ, કરુણાના, દયાના ભાવ આવી જાય, એ ભાવ આવે પણ એ ભાવનામાં વહી ન જવાય. મેં તમને ગઈ વખતે એક્ઝામ્પલ આપ્યું હતું અમારો આધ્યાત્મિક સાધના કેન્દ્રના વિદ્યાર્થીનું. એ છોકરાએ જવાબ આપ્યો ને 10 રૂપિયા એને ખાલી એના મગની દાણા મળતા હતા, પણ એને છે ને જવાબ ખોટો આપ્યો તો રડવા માંડ્યો. કે મને જવાબ ખોટો આપ્યો. અને યાદ કર્યું તું ગુરુવારે 200 વાર. જ્ઞાનના જ પ્રકાર હતા, મતે જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન ને કેવળ જ્ઞાન. બોલો 5 જ્ઞાનના નામ કોને આવડે છે? છોકરો ઉભો થયો. મતિ જ્ઞાન એ બોલી ગયો. એવી કઈ યાદ જ નહીં આવી. યાદ જ ના આવી. અને બીજા છોકરાને બોલ, તું બોલ. એ ફટાફટ બોલી ગયો મતિ શ્રુત અવધિ. આવી જા, આ પડીકા પડ્યા છે 10-10 રૂપિયા વાળા, એમાં તારે જે જોતું એ લઈ લે. લઈ લીધું. એટલો રડ્યો આ છોકરો તો મને આવડ્યું નહીં. એની મમ્મીએ કીધું કે બુધવારે જમ્યા હતા, તમારી રાહ જોતા હતા. શુક્રવારે છોકરાએ પ્રોમિસ કર્યું હતું કે ફૂલચંદભાઈ ક્યારે આવશે, તો કે હું મમ્મી 2 સવાલના જવાબ તો આપીશ જ. તે આજે આપણે દાળ ને ચોખા લાવીશ, આજે ખીચડી બનાવીને મમ્મી તમને ખવડાવીશ. ઉનાળાની સિઝન છે, અત્યારે જમવાનું હતું નથી, કામ ધંધો હતો નહીં, પણ વચન આપ્યું અને એ વચન ન પાડી શક્યો કે સરને કહ્યું કે આટલા માટે રડે છે છોકરો. હવે એ જો ભાવ એ સમય આવી જા ભાઈ, તારે જેટલું જોતું એમાંથી લઈ લે. કારણ કે કરુણા ભાવમાં ગણિતનો હિસાબ ન હોય. જ્યાં કરુણા છે ત્યાં ગણિત ન હોય, ને ગણિત જો વપરાણું તો એ કરુણા નથી. મમ્મા ને પપ્પા ત્યાં આવ્યા હતા ને ત્યારે પોતે એવી રીતે બધાને કાજુના પડીકા આપતા હતા. એ પછી તો એટલી લાંબી વાત ચાલી છે એની કે પપ્પા પોતે એવી રીતે પરસેવો રેપ જેવો આખો પરસેવો, જે માણસ એર કન્ડિશન માંથી 1 સેકન્ડ ન બહાર નીકળતા હોય, ત્યાં કરુણામાં ગણિતનો હિસાબ ન હોય કે મારી પાસે આટલા કરોડ છે તો આના માટે હું શું કામ બીજાને આપી દો, ભાઈ તમે કરજો, હું એર કન્ડિશનમાં બેઠો રહું. ખાસ વાત આ છે કે જીવનના અંદર તમને જો કરુણાનો ભાવ આવે, થોડો પણ એક પળ માટે ગણિત વચ્ચે આવ્યું, એ કરુણા ભાવ નિષ્ફળ ગયો. ખાસ વાત એ બતાવી છે કે આવા કરુણાના ભાવ પણ જ્યારે આવે ત્યારે પણ એ જાગૃતિ રહે કે આ ભાવ પણ ન્યાયકથી મહાન નથી. એનું નામ પુરુષાર્થ છે. ખરો પુરુષાર્થ એ છે. કારણ કે આવા ભાવ એક ને નહીં, આવા પણ ઘણાને આવે છે, પણ આ ભાવથી મહાન જ્ઞાયક છે એ જાગૃતિ રેવી, એ ધર્મ છે. એ ધર્મ છે. એ ભાવનામાં વહી જવાય કે અરે આવા ભાવ. કારણ કે બીજા બધા છોકરાઓ બધા બગડ્યા, કારણ કે જેને સાચા જવાબ આપે એને એક જ પડીકું મળે, ખોટો આપે એને બધું મળ્યું. ત્યારે મેં કીધું કે જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ એનો અલગ છે, અને આ વેદની સાતા વેદનીનો ઉદય. તમારો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ ને તમારો સાતા વેદનીનો ઉદય, આ 2 ઉદય અલગ અલગ છે. 2 ઉદયને કોઈ સંબંધ નથી. જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ હોય કે વેદનીનો ઉદય હોય. જ્યારે 2 કર્મને એકબીજા સાથે કોઈ લિંક નથી, તો પછી આ આત્માને એ બંને કર્મ સાથે લિંક કેવી રીતે હોય, જેનો સ્વભાવ જ જુદો છે. આ જાણીને ભેદ જ્ઞાન શીખાડે છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારના ભાવ આવે, આવી પરિસ્થિતિ આવે. આ કરોડપતિના છોકરાના ઘરમાં એવી રીતે માનો ખીચડી જ બની હોય ને બીજું કઈ ન બન્યું હોય તો કેવા હાલ થાય. હે ખીચડી બનાવી, બીજું કેમ કઈ નહીં બનાવ્યું? ખીચડી સાથે શાક કઈ હોવું તો જોઈએ ને, લુખી ખીચડી કેમ ખાવી? જો એ જાણે ને કે જગતમાં આવા પણ છે જે ખીચડી માટે વલખા મારે છે. અને મમ્મીએ કીધું 200 વાર એ 5 જ્ઞાનના નામ બોલ્યો છે ગુરુવારે. શુક્રવારે મારી ગાડી જેવી પહોંચી, રાજી થઈ ગયો, આવ્યા છે. ઘણી વખત મારો અમદાવાદ થઈને જતો તો ન પહોંચ્યું તો કે ચલો આજે તો કામ થઈ ગયું. આ એ સમય ભૂલાઈ ગયું. 200 વાર જણે યાદ કર્યું, કારણ કે લક્ષ્યમાં દાળ હતી, 5 જ્ઞાન નતા. આ લક્ષ્ય કંઈક અલગ હતું. એટલે હજુ પણ ખાસ યાદ રાખવું કે લક્ષ્ય જો ચુકાઈ જાય તો ઘણું બધું ચુકાઈ જાય છે. આટલું કરીને પણ 200 વાર યાદ રાખ્યું. પોતે કહે છે કે હા ખરેખર એને મને આપ્યું હતું કે 200 વાર કે ગુરુવારે શુક્રવારે પણ કહેતો કે આવી ગયા છે. ખાસ રસ્તા ઉપર ઉભો રહી ગયો કે સવારના 9:45 વાગે ગાડી નીકળશે, હમણાં નીકળશે. બિલકુલ આવી ગયા. આથી સ્થિતિ લક્ષ્ય. આમાં પણ આવા ભાવ આવે ને, 2 વાત છે. કરુણા ભાવ ન આવે તો ધર્મ સમજાતો નથી.
અને કરુણાનો અભાવ ન થાય તો ધર્મ પ્રગટતો નથી. હવે એને સમજવા માટે આપણે હજી એ સ્થિતિમાં છીએ, પેલા સમજીએ તો ખરા ધર્મ શું છે. તો કરુણા ભાવ વિના ધર્મ સમજાતો નથી અને કરુણાનો અભાવ થયા વિના ધર્મ પ્રગટ થતો નથી. આ સ્ટેપ છે, જવાનું છે પૂર્ણતા તરફ, પણ પૂર્ણતા સુધી પહોંચવા માટે પણ આ વચ્ચેના સાધનો છે એ ત્યાં સુધી લઈ જનારું છે. કારણ કે જે પણ પૂર્ણતા સુધી પહોંચ્યા છે સીધા નથી પહોંચ્યા. આ વચ્ચે વચ્ચે આવા વિરામ સ્થાનો આવતા હતા, એ વિરામ સ્થાનો પર પોતે પહોંચ્યા, પણ ખાસ વિશેષતા એ કે વિરામ સ્થાનો પર અટક્યા નહીં તો એ આગળ લક્ષ્ય સુધી પહોંચ્યા. ન્યાયક ભાવથી મહાન કંઈ નથી, કોઈ પણ પ્રકારનો કરુણા ભાવ પણ ન્યાયકથી મહાન નથી. આ જાગૃતિ રાખીને તત્વ વિચાર કરે તો ન્યાયકનો સંસ્કાર દ્રઢ થાય. ભાવ કોઈ પણ આવે, આ જાગૃતિ. એટલા માટે આમાં એક જાગૃતિ જે નામનું પ્રકરણ છે ને રોજ નિત્યક્રમ બનાવીને વાંચજો. દરેક સમયે 24 કલાક જે દૈનિક ક્રિયા છે એ દૈનિક ક્રિયામાં એ યાદ રહી, હું કોણ, હું કોણ, હું કોણ. અને આખું જગત જે છે પોતે પોતાનું હું આ છું, તો જે નથી 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 એમાંથી તરત છૂટો પડતો જાય. બધું જ જાણે, પત્ની સાથે રહે છે પણ એક સહજ રૂપે એક પ્રકારનું આ એક નાટક જ છે સંસાર. છોકરા સાથે રહે છે, મિત્ર સાથે રહે છે, વેપાર આદિ કરવા જાય છે, બધું એક સહજ એવું લાગે. એક નથી કરતો એ વાત ઉપર એનું જોર એટલું વધારે હોય કે કરવાની ક્રિયા ચાલતી હોય તો દુનિયાને દેખાતી હોય, પોતે તો નથી કરતો એના ઉપર જોર રાખીને એ જીવન જીવતું. નથી કરવા જેવા ભાવ. હવે તો આટલું સમજાયું, હવે 60 વર્ષે રિટાયર્ડ નહીં થાવ ને 65 વર્ષે નહીં થાવ તો ક્યારે થાય? હવે ક્યારે થાય? એ સમયે પણ દ્રષ્ટિ હજી પણ જ્ઞાયક પર રાખે. હું જ્ઞાયક તો રિટાયર્ડ સહજ આ સંસારથી થશે પરમાનન્ટ. લક્ષ્ય જ્ઞાયકનું એનાથી આ બધું જે છે તે પર્યાય છે, એ અનિત્ય છે, આ નાટક માત્ર છે, ક્ષણિક માત્ર છે. નિત્યને છોડીને ક્ષણિકને વળગવું એ રાખના માટે રત્નને બાળવા જેવું છે. કહે છે 5 ઇન્દ્રિયના વિષયોમાં જે સુખના માટે રમે છે તે રાખના માટે રત્નને બાળે છે, એને બીજું કઈ ન મળ્યું. બધું અનિત્ય સંસારમાં રહેતો હોય પણ અનિત્યને અનિત્ય રૂપે જાણે ને એ જાણે એકમાત્ર ભગવાન આત્મા જ સાર છે. એક ફ્રેન્ચ ઉપન્યાસકાર વાલ્ઝાદ જ્યારે ઘણા ઉપન્યાસો એમણે લખ્યા, એક પત્રકાર એમની પાસે જાય છે અને પત્રકાર થોડી ચર્ચા કરે છે. ચર્ચા એ વિષય પર ચાલતી હોય છે જે ઉપન્યાસના પાત્રો પર. રિસેન્ટ એક નવો ઉપન્યાસ આવ્યો હતો, એના પાત્ર પર ચર્ચા ચાલતી હોય છે અને એ ચર્ચા એટલી ઊંડે 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 જતા જતા એવું થયું કે ક્યારે ડાયવર્ટ થઈ ગયા ધ્યાન ન રહ્યું. અને વાત એવી રીતે પહોંચી ગઈ કે ત્યાંના રાજાના જીવનના સંબંધમાં એ વાતો પહોંચી ગઈ કે રાજા કેવા, આ તે બધું. બિલકુલ ટ્રેક ડાયવર્ટ થઈ ગયા, બદલાઈ ગયો ટ્રેક. બહુ જયારે ઊંડા ઉતરી ગયા રાજાના સંબંધમાં, તરત જ એ ઉપન્યાસકારે કહ્યું, પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. ઇનફેક્ટ એ જે રાજાના સંબંધમાં ચર્ચા કરવા લાગી ગયા હતા એ રિયાલિટી હતી. અને આ જે પાત્ર બધા જે ઉપન્યાસમાં લખ્યા એ બધું કલ્પના હતી, બધું આર્ટિફિશિયલ, બધું ખોટું હતું. પણ એને તો એ જ બધું લાગે છે કે તરત જ કીધું કે જે રિયલ હતું એ રિયલ ન લાગ્યું, રાજાની સ્ટોરી પર લાગી ગયા. તરત જ કીધું કે પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. આ પાત્ર એ જ રિયાલિટી લાગે છે. હું આ 2 કલાક સુધી તમને ભગવાન આત્મા આ જીવ રાજાની સ્ટોરી બતાવીશ, તરત જ પછી એન્ડમાં તમે કહેશો કે પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. આ મારો છોકરો, ના મારી પત્ની, ના મારા જે પાત્રો છે એ પાત્રો આપણને રિયાલિટી વાળા લાગે છે. અને જે રિયાલિટીની ચર્ચા કરું છું એ આપણને બસ બિલકુલ એમ લાગે છે કે આ ક્યાં પહોંચી ગયા. આવું જ સ્વરૂપ અજ્ઞાનીનું છે. ખાસ એ વાત યાદ રહે કે જ્યારે પણ પાત્રની ચર્ચા એ ચાલતી હોય ત્યારે એ પાત્ર એ રિયાલિટી નથી અને એ જે નથી ટ્રેકમાંથી બીજા ટ્રેકમાં પણ ગયા. અંતરની એ જાગૃતિ જો બનીને રહે, બસ આટલું જ માંગે છે, બીજું કઈ નહીં. ભલે વાત કરે પણ એને જાગૃતિ રહી. મોટા ભાગે તો એ જ છે કે આત્માની ચર્ચા કરીએ છીએ પણ અંદરમાં તો ઊંડે ઊંડે તો સાચું તો એ જ લાગે છે. અહીંયા સાંભળીએ છીએ કે જગતમાં મારું કઈ નથી, પણ ત્યાં તો અંદરમાં એ જ લાગે છે કે મારો એક દીકરો છે ને 2 દીકરી છે ને આ પતિ છે ને આ મમ્મી છે ને આ પપ્પા છે.
જે એટલું અંદરમાં ઠસાઈને એટલું ભરાઈ ગયું છે એ ખોટું લાગતું જ નથી. જે પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યો છે, જે અહીંયા એ જે જ્ઞાન જે અત્યારે અનુભવમાં આવી રહ્યું છે, આ જ મારી રિયાલિટી છે. અને જે એ જ્ઞાનમાં જણાતા આ જે બધા પાત્રો, આ બધા મોમેન્ટરી જે ઓબ્જેક્ટ્સ, એ બધા રિયાલિટી નથી. એ નથી એમાંથી છૂટો પડીને રિયાલિટીમાં હું આવી જાઉં. આ બધું ક્ષણિક અનિત્ય છે. જે નથી આ પ્રત્યક્ષ જે છે આ છે. અને પ્રત્યક્ષના આશ્રયે સ્વભાવની પ્રાપ્તિ થાય છે. જ્યારે એક સંન્યાસીને અનુભૂતિ થઈ, ત્યારે કોઈ એને પૂછ્યું કે તમને અનુભૂતિ થઈ એનું પ્રમાણ શું છે? અનુભૂતિનું પ્રમાણ શું છે? તરત જ એમણે કીધું આ પૃથ્વી છે એનું પ્રમાણ છે. એમ કહી શકતા હતા પરમાત્મા એનું પ્રમાણ છે, પણ સામાવાળા માણસ માટે પરમાત્મા પ્રત્યક્ષ નથી, આ પૃથ્વી પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષને પ્રમાણ બતાવ્યું કે આ પાપ મેં કર્યા હતા કોણ જાણે છે? ભગવાન. પણ ભગવાનને હું ક્યાં જાણું છું? આ પૃથ્વી આંગળી નીચે કરીને બતાવે છે, આ સાક્ષી છે. આ પ્રત્યક્ષ ઉપરનું એટલું જોર કે આ જે પ્રત્યક્ષ અનુભવમાં આવી રહેલું જે આ જ્ઞાન છે, આ જ રિયાલિટી છે. અને એ જ્ઞાનમાં જણાતા બધા જે જ્ઞેયો છે એ રિયાલિટી નથી, એ બધા જ નાટકના પાત્રો છે. એ એટલા દૂરના છે જે અહીંયા આવ્યા જ નથી, જે હકીકત રૂપે પરિણમ્યા જ નથી. હકીકત રૂપે પરિણમનારું એકમાત્ર આ જ્ઞાન, એકમાત્ર વર્તમાનમાં જે આ જ્ઞાન 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 માત્ર, ત્યાં એ પણ નથી. આ જ્ઞાન ઉત્પન્ન થયું ને આ જ્ઞાન વ્યય પામ્યું. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, જાગતા ઉસમે આત્મ રામ. આ જ્ઞાનની જે પ્રતિપળ પર્યાયની તરંગો ઉઠે છે, ઉછળે છે, વિલય પામે છે, ઉછળે છે, વિલય પામે છે, એમાં પણ એ ઉછળતો પરિણામ ને વિલય પામતો પરિણામ એમાં પણ ન જોડાઈને માત્ર જ્ઞાન ચૈતન્ય જ્યોતિ જે પ્રત્યક્ષ છે, બસ એ સિવાય આગળ પાછળનું કંઈ નહીં. પર્યાય દ્રવ્યમાંથી ઉત્પન્ન થઈ, પર્યાય દ્રવ્યમાં મળી ગઈ, ક્યાંથી ઉત્પન્ન થઈ, ક્યાં મળી ગઈ, આ બે વિકલ્પોની ઝાડ છે. જ્ઞાન માત્ર જે પ્રત્યક્ષ અત્યારે છે, મેં તમને જાણ્યા. આ જાણ્યા એમાં મારે ત્રણ વાત છોડવાની છે. એક તો તમને, અને બીજું કે આ જાણપણું જ્યાંથી આવ્યું એને, અને બીજું આ જાણપણું ક્યાં ગયું એને. આ ઉત્પાદને પણ છોડું, આ વ્યયને પણ છોડું, અને વર્તમાનનું એક સમયનું જાણપણું એ જેને જાણે એને પણ છોડું. માત્ર જ્ઞાન પ્રત્યક્ષ. એક બાળકે ગુરુની પાસે જઈને કહ્યું કે મને જ્ઞાન આપો. તો કે હું જ્ઞાન આપીશ, પણ એક મારા નિયમ મુજબ એક કસોટી કરું છું, જો એ કસોટીમાં તું પાસ થયો તો હું તને જ્ઞાન આપીશ. એક દીપક પ્રગટાવ્યો, દીપકની જ્યોત હતી, અને ગુરુજી એ વિદ્યાર્થીને બાળકને કહ્યું કે જો તું મને આ પ્રશ્નનો જવાબ સાચો આપીશ તો હું તને કહીશ, હું તને તારે જે જ્ઞાન જોઈતું એ બધાના સવાલના જવાબ તને આપીશ. પહેલા તું મને એ વાત બતાવ કે આ જ્યોતિ આવી ક્યાંથી? એક જ સેકન્ડનો સમય લાગ્યો. એ વિદ્યાર્થીએ દીપકની નજીક જઈને જોરથી ફૂંક મારી અને ગુરુજીને પૂછ્યું, તમે મને બતાવો કે આ જ્યોતિ ગઈ ક્યાં ગઈ? તમારી પાસે જો ક્યાં ગઈ એનો જવાબ નથી તો મારા જેવા બાળક પાસે ક્યાંથી આવી એનો જવાબ ક્યાંથી હોય? કહેવાનો અર્થ એ છે કે જ્ઞાનની જે પર્યાય ક્યાંથી આવી ને ક્યાં ગઈ એ મારા માટે પ્રત્યક્ષ નથી, મને ખબર નથી. એટલી ખબર છે કે આ વર્તમાનમાં જ્ઞાન પ્રગટ છે. આ જે જ્યોતિ પ્રગટ છે, પ્રગટ જ્યોતિમાં ઘણું બધું સમજવાનું કાર્ય શિષ્ય કરી શકે છે. ગુરુના ઉપદેશને સાંભળીને લખી શકે છે, વાંચી શકે છે, પણ આ ક્યાંથી આવીને ક્યાં ગઈ એના વિકલ્પોની જાળમાં ન પડે તો આ જ્ઞાન પર્યાય ક્યાંથી આવીને જ્ઞાન પર્યાય ક્યાં ગઈ આમ નહીં. આ જ્ઞાન વર્તમાનમાં પ્રત્યક્ષ હાજર છે, હાજર છે. ક્યાંથી આવી એ ભૂતકાળ, ક્યાં ગઈ એ ભવિષ્ય. આ બે જાળોમાં જ ફસાયેલા છે. કે ખરેખર ગુરુદેવ વિદેશ ક્ષેત્રથી આવ્યા હતા, કે ખરેખર ગુરુદેવ પછી ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, ક્યાંથી આવ્યા હતા, ક્યાં જવા ગયા, આ બધામાં શું? પણ વર્તમાનમાં જે ભગવાન આત્મા આપ્યો એની તો કોઈ વાતો કરો. જે અપ્રયોજનભૂતના વિષયોમાં અટકી ગયો એ આ ન્યાયકથી હટી ગયો, અને આજ સુધી જે નથી પામ્યા એ આના કાંડે જ નથી પામ્યા. કારણ કે જે ન્યાયક જે પહેલા પ્રધાન હોવો જોઈતો હતો એને આખા જીવનમાં જે ગયું અને જે આવવાનું છે બેયના ઉપરથી દ્રષ્ટિ હટાવવાનું કહ્યું. શિષ્યોએ એને જ પકડી લીધું
કે ગુરુદેવ 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 તીર્થંકર થવાના છે, વિદેશ ક્ષેત્રથી આવ્યા હતા, વિદેશ ક્ષેત્રથી આવ્યા હતા, તીર્થંકર થવાના છે. ન્યાયક બસ એ સિવાય બીજું કઈ નહીં. આના આશ્રય શ્રદ્ધારૂપ શ્રદ્ધા ગુણની પર્યાય નિર્મળ થાય ને થાય એના પહેલા આવો તત્વનો નિર્ણય કે ન્યાયક થી મહાન આ જગતમાં કઈ નથી. મહાન કઈ નથી. તત્વના નિર્ણયનું બળ, અને એના બળ પર હવે જે કઈ પણ ચારિત્રનું પાલન થશે, દેશ ચારિત્ર સકલ ચારિત્ર એ સત્ય, કારણ કે બળ છે ન્યાયકનું. કોના બળ પર? હજી આમાંનો ગરમી થતી હોય, પરસેવો થતો હોય, કઈ પણ સ્થિતિ થતી હોય ત્યારે એ કોના બળ પર? કે હું ન્યાયક. એમ નહીં કે ઠીક છે ગરમી થાય છે, ગરમી થાય, એમ નહીં. હું ન્યાયક. ન્યાયક હું ત્યારે આ વિકલ્પ સહજ ટળ્યો કે હવે પરસેવો. હવે કે ન્યાયક એના ઉપર જોર નથી, એને આ શરીરના ઉપર એટલું જોર છે કે અત્યારે પણ એમાં ઉદય ઘટિત કરે છે. ત્યાં ઉદય ઘટિત નથી કરવાના, તરત જ એમાંથી ઉપયોગ હટે. ઉપયોગ જો ત્યાં રહ્યો, અજ્ઞાની પણ હજી કરશે કે નીચે તમે વોક કરતા હો ત્યારે તમને અંદરમાં ગરમી થતી હોય ત્યારે પણ એક લક્ષ્ય તો એ છે કે હમણાં બસ અડધો કલાક પછી ત્યાં ઘરમાં એર કન્ડિશન છે. એ આશાના બળ પર ત્યાં પરસેવો સ્વીકાર કરી લઈએ છીએ. એક આશા છે કે અડધો કલાક પછી 100% છે એર કન્ડિશન. એટલે સાધારણ વ્યક્તિ જે પરસેવે રેપઝેપ થતો હોય અને એ કરોડપતિ પરસેવે રેપઝેપ થતો હોય, એમાં બેના લક્ષ્ય અલગ અલગ છે. તે આગળ છે જ તે, એ આશાનું બળ છે અને પેલાને મજબૂરી છે. સમ્યક દ્રષ્ટિ એ છે કે હું ન્યાયક, વિચાર પણ નથી આવતો કે શરીરમાં પરસેવો છે કે નહીં. ગઈકાલે તે પુષ્પાબેનનો સાંજે ફોન આવ્યો મારા પર કે સર મારી જે 50 ટીકા સંગ્રહની જે સીડી છે એ સીડી તમે તૈયાર કરીને રાખી કે નહીં? લાવવાની હતી, 2 વખતથી ભૂલાઈ જતી ને બદકિસ્મતથી ગઈકાલે ભૂલાઈ ગઈ. એટલે ભૂલાઈ ગઈ એટલે તરત જ પછી મેં કીધું ના નથી લાવ્યો, કીધું ટેબલ પર બનાવેલી હતી ને ભૂલાઈ ગઈ છે. કઈ વાંધો નહીં કે એની યોગ્યતા નહીં હોય, ચાલો. એમની બાજુમાં થોડા કોઈ બેઠા હશે, એ વખતે બહુ વખાણ કર્યા ખરેખર. એટલે આજે મને વાત કરી કે એટલા લોકો બધાએ કીધું કે કેટલો સહજ સ્વીકાર કર્યો. નેચરલ, ઠીક છે, વાંધો નહીં, કઈ વાંધો નહીં. સીડી નથી લાવ્યા કઈ વાંધો નહીં, પણ એ જે સીડી નથી લાવ્યા એ જે સ્વીકાર છે એ સ્વીકાર છે જ નહીં. કારણ કે સીડી નથી લાવ્યા એવા જેવા શબ્દ મારા એમના કાનમાં પડે કે તરત જ એ જાગૃતિ રહી કે ન્યાયક અહીંયા વિદ્યમાન છે. પોતાના સ્વરૂપની સત્તાની જાગૃતિ એ જેટલી રહી એટલી જ તે આ પર્યાયની સ્વીકાર કર્યો એમ કહેવાય. અહીંયા તરત જ એ સીડી નથી તો ચાલશે, પણ કોના બળ પર ચાલશે? તમને એ ન્યાયકના બળ પર આ ચાલે, પણ ન્યાયકનો તો વિચાર જ નથી. એટલે આટલી વાત આપણે કરી લઈએ છીએ અને સમાજમાં નામ પણ કમાઈ લઈએ છીએ કે જો જેવું થયું એવું સ્વીકાર કરી લીધું, જેવું થયું એવું સ્વીકાર કરી લીધું, આ નતું તો પણ ચલાવી લીધું, આ નતું તો પણ ચલાવી લીધું. પણ નતું ત્યારે ન્યાયકનો આશ્રય હતો કે નહીં? એ હતો તો પછી એ સ્વીકાર સાચો, નહીં તો સ્વીકાર નથી. આ જ અંતર છે સમ્યક દ્રષ્ટિની મિથ્યા દ્રષ્ટિમાં. સમ્યક દ્રષ્ટિ સ્વીકાર કરી લે છે, પણ શું કરે? કેન્સર થયું છે, ટ્રીટમેન્ટ લો છો, આટલી દવા લો છો, બધું બરાબર છે, સ્વીકાર કરી લીધું, જે છે તે સ્વીકાર છે. એ સ્વીકાર નથી, એ સ્વીકાર નથી. કારણ કે એ સમયે એ જાગૃતિ, હું તો અનંત શક્તિશાળી, જેને કઈ થયું નથી, એ ભગવાન આત્મા ન્યાયક ભાવ તે હું, એ જે સ્વીકાર કર્યો. હવે જે કઈ પણ બારમાં થશે એનો સ્વીકાર કહેવાય. દ્રવ્યના લક્ષ્ય પર્યાય ક્રમબદ્ધ છે એનો સ્વીકાર થાય છે. પર્યાયના લક્ષ્ય પર્યાયનો પણ સ્વીકાર થતો નથી ને દ્રવ્યનો પણ સ્વીકાર થતો નથી. આ વાત ખાસ ધ્યાનમાં રહે અને સંસ્કાર પણ દેહ છૂટે એના પહેલા આ દ્રઢ થાય. એટલા માટે હું આ એકની એક વાત કહું છું. ભલે એક પાનું પણ ઓછું ચાલે, પણ નજરની સામે એમ દેખાય કે હવે માનો આ અઠવાડિયે મળ્યા ને આવતા અઠવાડિયે ન મળીએ આપણે, પણ એક આ સંસ્કાર દ્રઢ થાય કે બસ હું ન્યાયક. ભલે એક પાનું પણ આગળ નહીં ચાલે, પણ હું ન્યાયક. કરવો તો અત્યાર સુધીમાં પૂરું થઈ ગયું, બીજા કેટલાય શાસ્ત્ર થઈ ગયા, પણ આપણું પ્રયોજન એ છે કે હું ન્યાયક, એ સંસ્કાર દ્રઢ થાય એના માટે આ સ્વાધ્યાય કરીએ આપણે. સ્વાધ્યાયનું પ્રયોજન જ દ્રવ્યના આશ્રયે પર્યાયનો સહજ સ્વીકાર થાય છે. પર્યાયના લક્ષ્ય પર્યાય કે દ્રવ્ય કોઈનો સ્વીકાર ન થઈ શકે.
બરાબર. પર્યાયના આશ્રયે પર્યાય કે દ્રવ્ય કોઈનો પણ સ્વીકાર ન થઈ શકે બે માંથી. હવે કે છે વળી ચારિત્ર ધારણ કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે. ત્યાં વિશુદ્ધતા વડે કર્મની શક્તિ હીન થાય છે, તેથી વિશુદ્ધતા વધે છે ને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી મોહનો નાશ કરે છે ત્યારે પરિણામ સર્વથા વિશુદ્ધ થાય છે. તે વડે જ્ઞાનાવરણાદિકનો નાશ થઈ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી ઉપાય વિના અઘાતી કર્મોનો પણ નાશ કરીને શુદ્ધ સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. આ ક્રમ બતાવ્યો મોક્ષ પ્રાપ્તિનો. મુનિ અવસ્થામાં જે રીતે એ અંતર્મુહૂર્ત માટે શુદ્ધોપયોગમાં સ્થિર થઈને એ કેવળ જ્ઞાન પામે છે અને અંતર્મુહૂર્તમાં શુદ્ધોપયોગના બળે કેવળ જ્ઞાન પામે છે. કેવળ જ્ઞાન પામીને લોકાલોક જણાય છે, લોકાલોક જણાય છે, પણ ત્યાં પછી હવે બુદ્ધિપૂર્વકનો જે પુરુષાર્થ થતો હતો એ પુરુષાર્થ ત્યાં નથી. પુરુષાર્થ નથી એમ ન કહેવાય, કારણ કે અંતરાય કર્મનો અભાવ થયો એટલે અંતરાય કર્મના અભાવથી અનંત વીર્ય અનંત પુરુષાર્થ તો પ્રગટ થયો, પણ એ કે જે પેલા બુદ્ધિપૂર્વક આમ કરું આમ કરું આમ કરું સ્વરૂપમાં જે વિકલ્પ પૂર્વકનો પુરુષાર્થ હતો એ હવે ત્યાં ન રહ્યો. એ વાત અહીંયા બતાવે છે. આમાં જે શબ્દ વાપરે ને ઉપાય વિના, એ ઉપાયનો મતલબ બુદ્ધિપૂર્વકના ઉપાય વિનાનો પુરુષાર્થ એ અઘાતી કર્મનો પણ નાશ કરીને શુદ્ધ સિદ્ધ પદને પ્રાપ્ત કરે છે. ન્યાયકના બળે છે. એ પ્રમાણે ઉપદેશનું નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે. નિમિત્ત છે ઉપદેશ તો, પણ પુરુષાર્થ પોતાનો છે. જે પુરુષાર્થ વિષયોને એકઠા કરવા માટેનો થતો હતો એ જ પુરુષાર્થ, કોઈ નવો નહીં. જે જ્ઞાન પર્યાય વિષયોમાં જતી હતી એ જ જ્ઞાન પર્યાય સ્વભાવમાં આવે છે, કોઈ નવી નહીં. એટલે એ જ કે મારાથી આ કામ થાય કે નહીં, આ તમારાથી થાય એવું છે. ઉપયોગની એકાગ્રતા ના બળ પર આ કામ થાય એવું છે. કારણ કે તમે પોતાનું કામ એટલું દ્રઢતાથી કરી શકો છો. શેઠ દુકાન પર બેઠો છે ને એવી રીતે ઢોલ નગારા બાજુમાંથી વાગતા નીકળી જાય ને કોઈનો વરઘોડો પણ નીકળી જાય, બેન્ડ વાજા વાગતા જાય, તો પણ ફોનમાં એટલો તલ્લીન છે, વાત કરે છે, કેટલો તલ્લીન છે ને ખબર પણ નથી પડતી. કોઈ પૂછે કે અહીંથી હમણાં વરઘોડો નીકળે તો ખબર નથી. વાત અમેરિકા ચાલી રહી છે બિઝનેસની, માર્કેટ બહુ જોરમાં છે, તો એટલો બધો તલ્લીન થઈ ગયો છે. આટલું બધું ડિસ્ટર્બન્સ કાંઈ એને અસર નથી. પંડિત પ્રવચન આપે અને કોઈ ચાલુ ક્લાસે આમ 2-4 વાર ઉભા નીચા થાય, ઉભા થાય, બેસે, એ મારું કોન્સન્ટ્રેશન નથી રહેતું, તમે બેઠા આવ્યો શાંતિ, અત્યારે ઉભા નહીં થવાનું, સ્થિરતા નથી રહેતી. ભણતી વખતે બરાબર રહેવાનું, મારું ધ્યાન પણ સ્ટડી રહેવું જોઈએ ને. પંડિતને એટલી સ્થિરતા નથી પોતાના કામમાં જેટલી બિઝનેસમેનને છે. એટલે ઉપયોગને આત્મામાં સ્થિર રાખવો હોય તો એનો અભ્યાસ બિઝનેસમેને પંડિત કરતા પણ વધારે સારો કરેલો છે, સ્ટ્રોંગ. એને સમ્યક દર્શનની પ્રાપ્તિ બહુ વધારે સહેલાઈથી થાય, કારણ કે એટલો એ પુરુષાર્થ કોન્સન્ટ્રેટ અભ્યાસ એને છે. ખાલી વાત એ છે કે ઓબ્જેક્ટ જ ચેન્જ કરવાનો છે, એની રુચિ પલટે. અને રુચિ ત્યારે પલટે કે જ્યારે એ વિષયોની અસારતાનો અર્થ એ નહીં કે આ ખુરશી ઘરમાં પડી છે ને ઉપાડીને બહાર ફેંકી દો. ખુરશી કઈ કામની નથી,
ખુરશી કઈ કામની નથી એવું લાગે જ નહીં. ખુરશી કામની છે, બેસવાના કામમાં આવે છે. આ મકાન કામનું નથી એમ નહીં, મકાન કામનું છે, રહેવાના કામમાં આવે છે. ગાડી કામની નથી એમ નહીં, એક સ્થાનેથી બીજા સ્થાને જવાના કામમાં આવે છે. કપડા કામના નથી એમ નહીં, પહેરવાના કામમાં આવે છે. પણ જાગૃતિ બધામાં એ રે કે આ વસ્તુઓથી મારે પોતાને ભરવો, આ એક અજ્ઞાનતા છે, આ અસારતા છે. હું પોતે પરિપૂર્ણ, એ જે જાગૃતિ આ કોઈને પોતાનાથી દૂર ન કરે, કોઈને પોતાની નજીક પણ ન લાવે. કઈ નહીં, દૂર મોકલવામાં પણ કંઈક ખોટું કર્યું, નજીક લાવવામાં પણ કંઈક ખોટું કર્યું. કારણ કે દૂર કે નજીક લાવવામાં ભેગો થયો અને દૂર મોકલવામાં દૂર ભાગ્યો. ભેગા થવું કે ભાગવું આ બંનેમાં નબળાઈ છે. જાગવું એનું નામ પુરુષાર્થ છે, ભાગવાનું નામ પુરુષાર્થ નથી. જાગ્યો એટલે દરેક સમયે જાગૃતિ. એક તત્વચિંતકની પાસે એક માણસે જઈને કીધું કે હું કોઈ પણ કાર્ય કર્યું ત્યારે એક વાર વિચાર કરું છું. તે તત્વચિંતકે કીધું કે તું બહુ વધારે બુદ્ધિશાળી ન કહેવાય, કારણ કે એક વાર વિચાર કરે. તરત જ બીજી વ્યક્તિ એની પાસે આવીને કહે છે કે હું કોઈ પણ કાર્ય કરું ત્યારે 3 વાર વિચાર કરું છું કે આ કરવું કે નહીં, કરવું કે નહીં, કરવું કે નહીં. તત્વચિંતકે કીધું તું પણ બુદ્ધિશાળી નથી, 2 વાર ઇનફ છે. એનો કહેવાનો અર્થ એ હતો કે આ પણ એક અતિ છે, આ પોઈન્ટ, અને આ પણ એક અતિ છે. સેન્ટરમાં રહો, ન તો એનાથી દૂર ભાગવામાં જાઓ, આ પહેલી અતિ છે. ન એની નજીક જવામાં જાઓ, આ બીજી અતિ છે. સેન્ટરમાં એઝ ઇટ ઇઝ જાગીને આનાથી પોતાની પૂર્તિ કરવી તે અસારતા છે. એ જાગૃતિ આ જાગેલો પામે છે, ભાગેલો નથી પામતો. એટલે અહીંયા કહે છે કે સ્વભાવની જેને જાગૃતિ છે એ જ પુરુષાર્થ છે. એ પુરુષાર્થના બળે એ પામે છે. પછી એને છોડવાની જરૂર નથી, કારણ કે ત્યાં ઘણું બધું પામી ગયું છે. એ વસ્તુઓની અસારતાને પણ સમજી ચૂક્યો છે કે આ જે સ્થિતિમાં હું છું, આ સ્થિતિમાં આજ સુધી હું શું કરતો આવ્યો. એક માણસ પોતે ગાયને લઈને જાય છે, ગાયને ગળું દોરડાથી બાંધેલું છે, અને એ માણસે ગાયને બાંધીને એ રીતે દોરતો લઈને જતો હતો. એટલે સંન્યાસીએ એક માણસને બીજાને પૂછ્યું કે બતાવો કે આ કોણ બંધાયેલું છે? તો કે ગાય બંધાયેલી છે. ગાય બંધાયેલી છે? આ માણસ નથી બંધાયેલો, ગાય જ બંધાય છે. તો કે હવે બતાવું કે જો આ ગાય દોરડું ખેંચાવીને ભાગે, છોડાવીને, તો એ ગાય આની માણસની પાછળ જશે કે માણસ ગાયની પાછળ જશે? તો કે માણસ ગાયની પાછળ જશે. તો કે ખરેખર તો એ માણસ જ બંધાયેલો છે ગાયની પાછળ. બંનેમાં એક બહુ મોટું અંતર એ છે કે ગાયનું બંધન દ્રશ્ય છે ને આ માણસનું બંધન અદ્રશ્ય છે. એ ફેક્ટરીમાં કામ કરનારા વર્કર નો હું માલિક છું, એ માલિક નથી. એની એ ગુલામ નથી. એની ગુલામી જે છે એ દ્રશ્ય છે ને માલિકની ગુલામી અદ્રશ્ય છે. એ દેખાતી નથી. બાકી આજે જો એક પણ વર્કર ન આવે તો માલિકને એમ થશે કે આ કેમ નથી આવ્યા. બંધાયેલો તો એ પણ હતો, અને એ તો વધારે બંધાયેલો હતો, કારણ કે એની આશા ઘણી વધારે ફેલાયેલી હતી. પેલાની તો એટલી બધી નથી ફેલાઈ. રોજ ખાતા હતા, રોજ કમાતા, ચાલતું બસ એવી રીતે. આને તો ઘણા બધા ટાર્ગેટ બાંધેલા હતા, એને કોઈ ટાર્ગેટ નતા બાંધ્યા. એટલા માટે વધારે બંધન તો આને છે. એટલે જે વસ્તુઓને મેં ઘરમાં ભેગી કરી છે, હું એનો માલિક નથી બન્યો, પણ હું એનો ગુલામ જ બન્યો છું. એ ગુલામી એ અદ્રશ્ય છે, જે દેખાતી નથી. અને એનો બોધ પણ ત્યારે થઈ જાય છે જ્યારે એ જાણે કે વસ્તુઓથી પોતાને ભરવાનો જે વિકલ્પ છે એ જ અસારતા છે. હું પોતે પરિપૂર્ણ છું. આ જ્ઞાયકનો ભાવ છે. એ પ્રમાણે આ વાત કરી કે ઉપદેશનું નિમિત્ત બને અને પોતાનો પુરુષાર્થ કરે તો કર્મનો નાશ થાય છે. વળી જ્યારે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે પુરુષાર્થ થઈ શકતો નથી. ઉપરના ગુણસ્થાનેથી પણ પડી જાય છે. ત્યાં તો જેવું હોનહાર હોય તેવું થાય છે. પરંતુ જ્યાં મંદ ઉદય હોય અને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું. ત્યાં બુદ્ધિપૂર્વકનું કાર્ય નથી ચાલતું,
પ્રવચન સારમાં એ ચર્ચા કરીને આપણે છેલ્લે 15મી ગાથાથી 11મા ગુણસ્થાનથી જયારે જીવ નીચેના ગુણસ્થાનમાં એ પતન થાય છે ત્યારે 10મા 9મા 8મા અને 7મા ગુણસ્થાનમાં જયારે ક્રમે ક્રમે નીચે પડે છે ત્યારે પણ શુદ્ધોપયોગ જ હોય છે. પડે છે પણ શુદ્ધોપયોગ, કારણ કે પડવાનું કારણ શુદ્ધોપયોગ કે અશુદ્ધોપયોગ નહીં, અશુદ્ધોપયોગના કારણે નહીં, પણ પરિણતિની મલિનતાના કારણે. ભેદ બતાવ્યો હતો પરિણતિ ને ઉપયોગ વચ્ચેનું અંતર. કારણ કે એ ગુણસ્થાન એ શુદ્ધોપયોગના જ ગુણસ્થાન છે, પણ જેમ 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 ચડ્યા હતા ત્યારે શુદ્ધોપયોગના બળ પર નતા ચડ્યા, પણ જેટલા જેટલા અંશે ચારિત્ર મોહ સંબંધી જે ચારિત્ર ગુણની પર્યાયની નબળાઈ હતી એ નબળાઈ જેમ જેમ દૂર થતી ગઈ એમ એમ ગુણસ્થાન ઉપર ચડતા ગયા. એ ચારિત્ર મોહનો ઉદય જેમ આવતો ગયો એમ એમ નીચે પડતા ગયા. પણ આત્મામાં ઉપયોગ તો એક સરખો સ્થિર છે. પરિણતિની વાત છે, ઉપયોગ અને પરિણતિ વચ્ચેનો ભેદ. એટલે પુરુષાર્થ બની શકે. હા, ત્યારે જ નિર્વિકલ્પ થાય, નહીં તો આ પણ આમ કેમ. એટલે એ જ કે યોગ્યતાના આધારે કરતા પણ એ યોગ્યતા ઉપર છોડી દે. 2 અઠવાડિયા પહેલા મેં એક સૂત્ર બતાવ્યું હતું જેની ધૂમ ચાલી હતી, આમ જ હોય. ગયા અઠવાડિયે સૂત્ર આપ્યું હતું, તેથી મારે શું. હવે આજે એક નવું સૂત્ર આપી દઉં છું. કારણ કે કોઈ પણ ઘટના ઘટી, આ તો બહુ સહેલું છે. હું આત્મા છું, એને લખો નહીં તો પણ ચાલશે, એને અંદરમાં લખી લેજો. પેલા 2 ભલે બહાર લખ્યા હોય. આ 3 વાત એ છે કે પરના આ જે કાર્ય જે રૂપ પરિણમન આમ જ હોય. તરત જ વાત કરે કે આ જે છે મોટી વહુ છે, આ નાની વહુ છે, જેઠાણી દેરાણી જેઠાણી છે, એ આવી ત્યારે બાપાના ઘરેથી કઈ એટલું કઈ લઈને આવી નથી. દેરાણી આવી તો બાપાના ઘરેથી ઘણું લઈને આવી. એટલે દેરાણી મને ફરિયાદ કરી કે ખરેખર, જેઠાણીએ ફરિયાદ કરી ખરેખર કે મારી સાસુ તો કે દેરાણી હમણાં હજી ખાલી 15 દિવસથી આવી છે પણ એટલા વખાણ ને એની સાથે ફરવા જવાનું, મારે તો પૂછે નહીં, મારા તરફ જોવે નહીં કે આવું કેમ. એટલે કીધું આમ જ હોય. તરત જ આમ જ હોય એવો જવાબ જયારે આપતો તરત જ એ વાત પણ યાદ આવી, તેથી મારે શું. અને ત્રીજી વાત એ, હું આત્મા છું. કારણ કે તેથી મારે શું, તેથીમાં પણ અટક્યો તો તેમાં. તેથી અહીંયા તો ન આવ્યો ને, જયારે અહીંયા નથી આવતો ત્યાં સુધી સફળતા નથી. એટલે તેથી મારે શું, ત્યાંથી તો છૂટા પડવા માટે આ 2 વાત હતી. સ્વીકારો, આમ જ હોય. તેથી મારે શું, હું આત્મા છું. ભૂખ લાગી છે, જમવાનું મળતું નથી, આમ જ હોય. પણ તેથી મારે શું, હું આત્મા છું. આ 3 વાક્યનો સમન્વય, એકબીજા સંબંધ છે. કઈ પણ કાર્ય થાય, તિજોરીમાં ઘણું ધન આવ્યું, આમ જ હોય. પણ તેથી મારે શું, હું આત્મા છું. કોઈ પણ પર્યાયમાં કેન્સર થયું, આમ જ હોય. પણ તેથી મારે શું, હું આત્મા છું. તરત જ છૂટા પડીને આત્મા છું એ કહેતા તો એટલો એ બળવાન થયો, હું આત્મા છું. એવો અંદરમાં એક પાવર આવી ગયો, જેથી કરીને આ 2 નો સહજ ત્યારે સ્વીકાર થયો એમ કહેવાય. પેલા તો કેવા પૂરતું હતું, આમ જ હોય તેથી મારે શું, પણ હું આત્મા છું આ દ્રવ્યના આશ્રયે આ પર્યાયનો સ્વીકાર થયો એમ કહેવાય. હા, હૃદય હોય ને પુરુષાર્થ બની શકે ત્યાં તો પ્રમાદી ન થવું, સાવધાન થઈ પોતાનું કાર્ય કરવું. ક્યાંય પણ એ પુરુષાર્થ ત્યાં થઈ શકે છે. એટલે ક્યાંય પણ તમે જ્યાં જ્યાં પણ પુરુષાર્થ કરી શકો છો ત્યાં કરો. હવે તમે અમેરિકામાં ફરો છો કે તમે યુરોપમાં ફરો છો, ક્યાં પણ ફરો છો ત્યારે તમે સાવધાન રહીને પોતાનું કામ તો કરો, પ્રમાદી નહીં બનો કે શું કામ કરે, અહીંયા તો ફસાઈ ગયા છે. ના, પોતાનું કામ કરો. કે આવી જગ્યાએ જયારે પણ જોઉં ને, અહીંયા 1 વાર નહીં, પૂર્વે અનંત વાર આવી ચૂક્યો છું. આનું નામ સાધના નથી. સાધના એનું નામ છે, હું મારા સ્વભાવમાંથી અહીંયા ક્યાંય બહાર આવ્યો નથી.
સ્વભાવમાં જ છું. ન્યાયક ન્યાયકમાં છે. ન્યાયક ક્યારે અમેરિકા ગયો નથી ને ન્યાયક ક્યારેય પણ યુરોપ ગયો નથી, કારણ કે ન્યાયક જ્ઞાનની બહાર ક્યાંય ગયો નથી. જ્ઞાન માત્ર ન્યાયક. અમેરિકા યુરોપ શું આ ભેદ થયો પાછો. ન્યાયક ને એ નથી. ન્યાયક ને એ કઈ નથી. ન્યાયક અમેરિકા નથી ગયો. એ તો અમેરિકા અને ન્યાયક ને ભેગું જોવા વાળી જેની દ્રષ્ટિ છે મિથ્યાત્વ વાળી, એને ન્યાયક અમેરિકામાં લાગે છે મિથ્યાત્વના કારણે. કારણ કે જે ન્યાયકની અનુભૂતિ ના કારણે સમ્યક દર્શન થાય છે એ ન્યાયક સાથે અમેરિકા કંઈ જોડાયેલું નથી. કારણ કે અમેરિકા જોડાયેલું હોય તો અનુભૂતિમાં અમેરિકા પણ આવે, અને અનુભૂતિ જે થઈ એમાં અમેરિકા આવ્યું જ નહીં, કારણ કે ન્યાયક અમેરિકા સાથે કઈ હતું જ નહીં. ન્યાયક તો ન્યાયક જે અમેરિકા સાથે જોડાયું જ નથી. જે પ્રદેશોમાં પણ રહ્યો તે પ્રદેશોમાં જ્ઞાન પ્રદેશોમાં રહ્યો. અમેરિકાના પ્રદેશમાં પણ જ્ઞાન પ્રદેશમાં રહ્યો. ભારતના અહીંયા પ્રદેશોમાં પણ પોતે પોતાના જ્ઞાન પ્રદેશમાં રહ્યો. જ્ઞાન પ્રદેશની બહાર તે ક્યાંય ગયો નહીં. જ્ઞાન પ્રદેશમાં રહ્યો એમ કેવા કરતા પણ જ્ઞાન તેજ ન્યાયક આ ભેદ પણ ત્યાં ન રહ્યો. એવી જ્યારે અનુભૂતિ થઈ ત્યારે આ સહજ પરથી છૂટો પડ્યો. ત્યારે પછી એ વિકલ્પ પણ ન ઉઠ્યો. સહજ એ વિકલ્પ ન ઉઠ્યો. જ્યાં કોઈ ધ્યેય ન રહ્યું પછી ન્યાયક માત્ર ન્યાયક માત્ર ન્યાયક માત્ર એ બળ જેમ જેમ દ્રઢ થતું જાય છે એમ એમ સહજ રૂપે વિષયોની વાસનાઓ ઓટોમેટિક ઘટવા લાગે છે. દર વર્ષે એક વાર તો પરદેશ ફરવા જવાનું એ પ્લાન ફિક્સ છે. મોટા ઘરમાં રહેતા હોય એટલે વર્ષે એક વાર બે વાર તો જવું, બધા 3 વાર જવું, મને કોઈ વધારે હોય તો ન જઈએ તો હવે બંધ થઈ ગયા પરદેશ છે તો આ શું મળતું કઈ નથી, કઈ તકલીફમાં છો કેમ કોઈ ટ્રીપ નથી કરી આ વખતે. એ એક હેબિટ એક વાર તો વર્ષમાં ઉનાળામાં જઈએ, એક આમ જઈએ એમ જઈએ, પણ એ વિચાર નથી કરતા કે હાથમાં શું આવે છે, આ ક્યાં સુધી ને કેટલા વર્ષ સુધી આ માન્યતા કેવી ઘર કરી ગઈ છે કે ક્યારે બંધ થાય. કાકા કે હવે તો પગ ચાલતા નથી એટલે હવે ક્યાંય જવાનું, પણ પગ ચાલતા નથી એટલે જવાનું મન નથી થતું. એવી સ્થિતિ આવે ને હું પરદેશ ને આ ફરવાનું ને હરવાનું ને એન્જોયમેન્ટ ત્યારે બંધ કરું એ તો પ્રકૃતિ કરાવશે, પણ અંદરનો પુરુષાર્થ કે ને પોતાના હાથમાં હોય ત્યારે પુરુષાર્થ કરી. આ તમારા હાથમાં છે, અત્યારે તમારા હાથમાં છે. એક સાથે તો અઘરું લાગશે કારણ કે હેબિટ જે પડી ગઈ છે અંદરમાં સંસ્કારની કે એક વાર તો જવું, પણ એટલું થઈ શકે કે પેલા 15 દિવસ અઠવાડિયામાં પાછા આવી જઈએ, એટલું થઈ શકે. શરૂઆત ત્યાંથી થાય. પેલા ઘણી જગ્યાએ જવાના ભાવ હતા, હવે તો એમ લાગે બસ પેલા ત્યાં એક વાર પણ ન્યાયક યાદ નતો આવતો, હવે ન્યાયક પણ વિચારમાં તો આવે છે, વિચારમાં તો આવે છે. અને ત્યારે પણ તમને હજી પણ ખાસ ધ્યાન રાખજો કે જો હજુ ન્યાયક પ્રાપ્ત કરવું હોય તો અરે આ હું અહીંયા ક્યાં આવી ગયો આ વિચાર બિલકુલ નહીં કરતા. ત્યાં પણ આ જ વિચાર કે હું ન્યાયક, કારણ કે ક્યાં આવી ગયો એવો જે નીચાપણા વાળો ભાવ પાછો તમે પર્યાયમાં ગયા. સંસ્કાર તો દ્રવ્ય ના જ દ્રઢ કરો જેથી કરીને પર્યાય તો સહજ પરિણમશે. જે કે અત્યારે શરૂઆતની ભૂમિકા છે, અત્યારે તો આવો તો ખેદ થાય ને અરે ક્યાં આમાં આવી ગયો, ક્યાં આમાં આવી ગયો. અત્યારે દ્રઢતા તો એ હું ન્યાયક ને હું ન્યાયક, કારણ કે વિચારે માંડ આવતો હોય આ આત્મા સંબંધમાં, અને એમાંય પાછા પર્યાયમાં અટકી જઈએ તો પછી ગયું. દ્રવ્યનો વિચાર કરે ક્યારે? માંડ 24 કલાકમાં પરદેશમાં એકાદ વાર યાદ આવ્યું કે ઓ આપણે મુંબઈમાં ધર્મ સાંભળતા હતા, ક્યાં સાંભળતા હતા, ક્યાં પૂગી ગયા, આમાં ક્યાંય ધર્મ નહીં. અને આજ તો પાછો બુધવાર છે, આ સાંજનો ટાઈમ પ્રવચન સાંભળતા હોત, આમાં ક્યાંમાં આવી ગયા. એ યાદ પણ આવ્યો, પણ ત્યારે પણ ક્યાં આવી ગયા એવું નહીં, હું તો પરિપૂર્ણ ભગવાન આત્મા. એ જોર વધારે રહેવું જોઈએ, બસ એ જોર વધારે રહેવું જોઈએ. અને એ જોર નથી ને એટલા માટે જ તે આ ટ્રીપો થાય છે. એ જોર નથી એટલે ખેદ થતો હોય એ બંધ કરે એમ નહીં, ખેદ થતો હોય એ તો બહુ આગળની ટ્રીપનો વિચાર કરે. અરે આવા પરદેશમાં મારે ક્યાંય પડવું નથી, વિષય ભોગોમાં ક્યાંય પડવું નથી, એ તો બહુ મોટી ટ્રીપનો વિચાર કરતો હોય સ્વર્ગની. કારણ કે એ પર્યાય ભોગમાં નથી પડવું, કારણ કે ભોગ ભોગવવા નથી એટલે બસ સ્વર્ગ. એ બહુ મોટી ટ્રીપ છે, મોટા ભોગ અનુકૂળતાઓ, હા મોટા ભોગો અનુકૂળતાના. એ નહીં ભોગવવું નથી સંસ્કાર નહીં. હું ન્યાયક છું
એ સીડી છે સિદ્ધશિલા સુધી પહોંચવાની. હું જ્ઞાયક છે. પરિપૂર્ણતા લાગે, પરિપૂર્ણતા લાગે. એવું પણ વિચાર, તમે અનુભવથી અભ્યાસ કરશો ને તમને એમ લાગશે કે આજના દિવસે તમારે સાઇટ સીઈંગ માટે તમે જવું છે અને તમારે 5 જગ્યાએ જવું છે, 2 જગ્યાએ ગયા, 2 જગ્યાએ ગયા પછી તમે આનો વિચાર કરતા ક્યારેક હું ન્યાય, હું પોતે પરિપૂર્ણ છું, હું પોતે પરિપૂર્ણ છું, હું પરિપૂર્ણ છું એ વિચાર કરવામાં પછી માનો તમે 3 જગ્યાએ ન ગયા ને તો આ વિચારનું બળ જ એવું હોય કે તમને એમ ન લાગવા દે કંઈક અધૂરું રહી ગયું. આ વિચાર ચાલતો હતો ને પૂર્ણતાનો, નહીં તો ઘણું લાગે કે આ બધા સાથે હતા એ તો ગયા ને હું કેમ ન ગયો. પણ આ જાગૃતિ પણ જો આ પૂર્ણતાની રહી કે હું તો પરિપૂર્ણ, કઈ અધૂરું કઈ નથી. પૂર્ણ તો અહીંયા પૂર્ણ તો હાજર છે, જે પૂર્ણ સત્તા સ્વરૂપ વિદ્યમાન છે એને ભૂલીને જે અપૂર્ણતા જ્ઞાનમાં જે છે પર્યાયમાં કે આ ન જાણ્યું તે હું નહીં, તે હું નહીં. અનિશ્ચિતતા જે લાગે છે એ અનિશ્ચિતતા મૃત્યુઓ ક્યારે આવી જાય, અહીંથી ડિપાર્ચર તો થાય છે, અરાઇવલ થાય કે નહીં ખબર નથી. એ જાગૃતિ કે અરે પાછો આવું કે નહીં, વચ્ચે તે ક્યાંક એવી રીતે વિધાઉટ ટિકિટ, પાસપોર્ટ, વિઝા બીજા કન્ટ્રીમાં ન પહોંચી જાઓ. પણ તેમ છતાં પણ એ જાગૃતિ હું જે જ્યારે પણ હું શબ્દ વાપરતા તેનો ભાવ એવો ગ્રહણ થાય કે જ્ઞાન સિવાયનું બીજું કશું જ નહીં, જ્ઞાન સિવાય બીજું કશું જ નહીં. એટલા માટે મેં તમને કીધું લોહી પણ શરીરમાંથી પડે છે. થોડા વખત ને લોહીની વોમિટ થઈ ત્યારે પછી લોહીની વોમિટ એટલી બધી થઈ ત્યારે મારું આટલું લોહી પડી ગયું, આટલું લોહી પડી ગયું, મારું લોહી પડ્યું. આ મારું તો જ્ઞાન, એ જ્ઞાન પોતે કન્વર્ટ થઈ ગયું લોહીમાં અને એ લોહી બહાર પડ્યું તો આ મારું લોહી પડી ગયું. જ્ઞાન લોહી રૂપે કન્વર્ટ નથી થયું, જ્ઞાન રૂપે રહ્યું અને આ લોહી પડ્યું તો મારું લોહી ક્યાં પડ્યું? કારણ કે જ્ઞાન તો જ્ઞાન રૂપે રહ્યું, જ્ઞાન માત્ર તે હું. એવું જ્ઞાન સાથેનું એકત્વ તો આ લોહી નહીં, લોહી, માંસ, હાડકાને એનાથી મળેલું આ શરીર પણ જ્યારે છૂટું પડે ત્યારે એમ ન લાગે કે મારું શરીર છૂટું પડ્યું. કારણ કે જ્ઞાન એ શરીર રૂપે પરિણમીને જો છૂટું પડી જતું હોય તો એમ લાગે કે મારું કઈ છૂટું પડ્યું. જ્ઞાન તો જ્ઞાન રૂપે ટકીને રહ્યું અને શરીર તો શરીર રૂપે રહ્યું. તેથી મારું કઈ છૂટું નથી પડ્યું. આ મારું કહેતા એ ભાવ એ ગ્રહણ થાય કે જ્ઞાન એ જ મારું. જ્ઞાન અને મારા સાથેનો એવો અભેદ સંબંધ. હું કહેતા જ્ઞાયક, હું એટલે જ્ઞાયક. એ અભેદતા એવી આવે, હું એટલે જ્ઞાયક, હું એટલે જ્ઞાયક. જેમ કોઈ પુરુષ નદીના પ્રવાહમાં પડ્યો વહ્યો જતો હોય, ત્યાં પાણીનું જોર હોય ત્યારે તો તેનો પુરુષાર્થ કાંઈ કામનો નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. પાણીનું જોર થોડું હોય ત્યારે જો પુરુષાર્થ કરી નીકળવા ઈચ્છે તો તે નીકળી શકે છે અને તેને જ નીકળવાની શિક્ષા આપીએ છીએ. એને નીકળવાની શિક્ષા આપી. છતાં જો તે ન નીકળે તો ધીરે ધીરે પ્રવાહે વહે અને પાછળથી પાણીનું જોર થતા વહ્યો ચાલ્યો જાય. એ જ પ્રમાણે જીવ સંસારમાં ભ્રમણ કરે છે. ત્યાં કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે તો તેનો કાંઈ પુરુષાર્થ નથી, ઉપદેશ પણ કાર્યકારી નથી. અને કર્મનો મંદ ઉદય હોય ત્યારે જો પુરુષાર્થ કરી મોક્ષ માર્ગમાં પ્રવર્તે તો તે મોક્ષ પ્રાપ્ત કરી લે અને તેને જ મોક્ષ માર્ગનો ઉપદેશ છે. તથા તે મોક્ષ માર્ગમાં ન પ્રવર્તે તો કિંચિત વિશુદ્ધતા પામી પાછળથી તીવ્ર ઉદય આવતા નિગોદાદી પર્યાયને પ્રાપ્ત કરશે. સંભાવના છે એટલે, અને જેને સંભાવના છે એને આ ઉપદેશ પ્રાપ્ત છે. આ સંભાવના છે એટલે કે તમે અમને કેમ કે કરો છો?
સંસારમાં તો બીજા કેટલાય જીવ છે, બધાને કેવા જાવ ને ભાઈ તમારો કાળ પાક્યો છે એટલે આ તમને કહીએ છે, નહીં તો તમને શું કામ કે, અને બીજાનો કાળ નથી પાક્યો. તમારો કાળ પાક્યો છે, બીજાનો નથી પાક્યો. જેને પાક્યો છે તો બીજાનું પણ કઈક ઉપકાર કરો. એક ઇન્દ્રિયને ઉપકાર કરો, બે ઇન્દ્રિય ઉપર ઉપકાર કરો, એનું પણ કઈક કરો ને કે ભાઈ એનો આ કાળ નથી પાક્યો. પણ અમારથી થઈ શકે એટલો એના ઉપર પણ ઉપકાર કરીએ છીએ કે બસ અમે જોઈને ચાલીએ છીએ ને મારી નાખતા નથી, બસ આટલો ઉપકાર એના ઉપર કરીએ છીએ. દરેક જીવ ઉપર જ્ઞાનીનો ઉપકાર છે, પણ કયો જીવ છે અને એના પર કેવા પ્રકારનો ઉપકાર થઈ શકે, જ્ઞાની પોતાનું થઈ શકે એટલો બેસ્ટ ઉપકાર કરે છે જીવો પ્રત્યે, પ્રાણી માત્ર પ્રત્યેનો. માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. બોલ્ડ લેટર મોટા અક્ષરે, માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. यह नर भव फिर मिलन कठिन है जो सम्यक नहीं होवे. यह मानुष पर्याय सुकुल सुनिवो जिनवाणी. આ મનુષ્યની પર્યાય ઉત્તમ કુળ અને જીનવાણી માતાનું શ્રવણ એ એક વાર ચુકાઈ ગયું કે ફરી બીજી વાર મળવું અત્યંત દુર્લભ છે. જેવી રીતે હાથમાંથી એક મણી સમુદ્રમાં પડે અને ફરીથી એને બહાર કાઢવો મુશ્કેલ છે. એટલે વીજળીના ચમકારા જેવું આ મનુષ્યપણું લાગે. અને એ મનુષ્યપણામાં જેમ ગંગા સતી પાનબાઈનું આ ભજન આવે છે, વીજળીને ચમકારે મોતીડા પોરવાએ પાનબાઈ. વીજળીને ચમકારે, અંધારું હતું અને મોતીમાં દોરો નાખવો હતો, પણ પોરવે કેવી રીતે? વીજળીનો ચમકારો જેવો થયો એમાં તે દોરો મોતીમાં નાખી દીધો, મોતીડા પોરવાઈ ગયા. કેટલું દુર્લભ કામ છે. વીજળીને ચમકારે મોતીડા પોરવાએ પાનબાઈ. આ ગંગા સતી પાનબાઈ નું ભજન છે. ગંગા સતી પાનબાઈ, એ તો પછી એમાંથી ઉદાહરણ લીધું, બાકી આ ભજન છે આખું. હા, એ વીજળીને ચમકારે મોતીડા પોરવાય પાનબાઈ. આ મોતી જે છે એ મોતીમાં આ દોરો પોરવાનો છે. દોરો ગયો કોનામાં? મોતીમાં. મોતી આવી ગયું દોરામાં. એ મોતી જે દોરામાં પ્રવેશી ગયું, મોતી દોરામાં પ્રવેશી ગયું વીજળીના ચમકારે, એવી ત્યાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા પર્યાયમાં પ્રવેશે. આ ક્ષણિક પર્યાયમાં આ વીજળીના ચમકારે મોતીડા પરોવવા જેવું કામ છે કે દ્રવ્યને પર્યાયમાં પરોવવાનું છે. પણ એ થઈ શકે છે. ચોમાસાનું વાતાવરણ છે, ઠંડક છે, અને આકાશમાં એવી રીતે જે મેઘધનુષ, રેનબો, એના જે 7 રંગ છે, જાનીવાલી પીનારા, તો એ 7 રંગ આમ જોયા અને એ મેઘધનુષને દેખીને તરત જ ભાવ લાવ બધાને બોલાવી લઉં, જોઉં કેવું છે ઇન્દ્રધનુષ, આમ કે મેઘધનુષ, આવો જુઓ. એ જેવા જોવા લઈ ગયા તો કઈ હતું જ નહીં. બધા કે ખોટું બોલે છે, કઈ છે જ નહીં. જો માર ખાધી કેટલી, આવું કે હોય, તું તો ખોટું કહેતો. આમ હજી જોવે છે ને, હજી આમ બતાવવા જાય ત્યાં તો જતું છે. આ મનુષ્ય પર્યાય એના જેવી છે. એટલે એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે હજી તો મેળો માંડ ભરાણો હતો અને દુકાન આમ બરાબર ગોઠવાણીથી સજાવી હતી. મેળામાં દુકાન કરી હતી અને દુકાન સજાવી, હજી માંડ થોડી દુકાન આમ સજાવી, ત્યાં તો સાંજ પડી ગઈ, મેળો વિખાવાનો ટાઈમ થઈ ગયો. એના જેવું છે. માંડ ઘર સંસાર બરાબર ચાલ્યો, ઘર લીધું, દીકરાને મોટો કર્યો, એનું પણ ઘર લીધું, એને પણ બરાબર સેટલ કર્યો, બધું કર્યું, હજી માંડ બધું બરાબર થયું, ત્યાં મેળો વિખાવાનો ટાઈમ આવી ગયો. સંધ્યા સમય થઈ ગયો છે અને હજુ પણ રાત નથી પડી, હજુ પણ કામ થઈ શકે છે.
અને મોટા ભાગનું કામ તો સંધ્યાકાળે જ થાય છે. એટલા માટે કરી લેવા જેવું છે. હજુ પણ કાંઈ ચૂક્યા નથી. ચેન્જીસમાં ચેન્જીસ, કારણ કે સંધ્યાકાળે એ ચેન્જીસ છે. ડે ટુ નાઇટ, દિવસની રાત ક્યારે થાય છે? સાંજના ટાઈમે એ જે સંધ્યા, જ્યારે એ ડે ટુ નાઇટ નું ચેન્જીસ થાય ત્યારે આત્મામાં રહેલા અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશનું ચેન્જીસ થઈ શકે છે. અહીંયા ઉલટું છે, એ થઈ શકે છે. એટલે અહીંયા કહે છે કે માટે આ અવસર ચૂકવો યોગ્ય નથી. હવે સર્વ પ્રકારથી અવસર આવ્યો છે. આવો અવસર પામવો કઠણ છે. તેથી શ્રી ગુરુ દયાળુ થઈ, આ દયાળુ નો અર્થ શું છે? આ દયાળુ થઈ મોક્ષ માર્ગને ઉપદેશે તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી. પાપીઓના પાપને પણ દેખીને પાપને ગૌણ કરે અને ન્યાયકને મુખ્ય રાખે. આ ઉત્તમ કરુણા. આ દયાળુ, આ દયાળુ કે પાપીઓના પાપને પર્યાયમાં જાણે તેમ છતાં પણ એને ગૌણ કરે અને ન્યાયકને મુખ્ય રાખે અને ન્યાયકને તે જાણે, ન્યાયક ઉપર દ્રષ્ટિ કરે, એ દયાળુ. પર્યાય છે, અત્યારે છે, પલટાઈ જશે. છોકરો છોકરી જોવા માટે જાય છે, એના વસ્ત્રને તું જોતો નથી, એટલે 5,000નો ડ્રેસ પહેર્યો હોય કે 10,000નો પહેર્યો હોય તો એમ નહીં કે 10,000નો પહેર્યો હોય તો પસંદ કરીશ ને 5,000નો તો નહીં કરું. વસ્ત્ર છે, પલટાઈ જવાના છે. છોકરી કેવી દેખાય છે? જે ટકી રહેનાર છે. વસ્ત્ર તો પલટાશે. આ ન્યાયક એ ટકી રહેનાર છે. દ્રષ્ટિ ન્યાયક પર કરો. આ દરેકનો ન્યાયક ન્યાયક ન્યાયક. આ વસ્ત્ર પર્યાય બધી વસ્ત્ર છે. પાપ કરે છે, આ બહુ પાપ કરે છે, અને આ પાપનું તો વર્ણન પણ ન થાય. કઈ પણ હોય, કે મોંઘા, ગમે એટલા મોંઘા કપડા હોય કે ગમે એટલા સાદા કપડા હોય, એ પલટાવનાર, બદલનાર છે, ટકી રહેનાર નથી. તેથી વસ્ત્ર પર દ્રષ્ટિ ન કરીને, આ દેહ પર એવી રીતે આ પર્યાય પર દ્રષ્ટિ ન કરીને ન્યાયક માત્ર પર દ્રષ્ટિ કરે છે ને પર્યાયને ગૌણ જાણે છે. તેથી જ્ઞાનીને દયાળુ કહ્યા છે. શ્રી ગુરુ દયાળુ થઈ મોક્ષ માર્ગને ઉપદેશે. આજે દયાળુ પર્યાયમાં જે કઈ પણ ભૂલ થઈ રહી છે એને ગૌણ જાણીને, દ્રવ્યને મુખ્ય જાણીને સહજ ભાવે કરુણાપૂર્વક એ ઉપદેશ આપે છે. પણ આ શ્રી ગુરુનો અર્થ એ કે આ જે ઉપદેશ આપે છે, એ ઉપદેશ આપે છે, એ ઉપદેશ આપે ને આ જે દયાળુ થાય છે ને, આ દયાના ભાવને પણ સામેવાળા જીવના પાપના ભાવની જેમ કપડા જાણે છે ને પોતાને પણ ન્યાયક રૂપે અનુભવે છે. તેથી તે શ્રી ગુરુ છે. તો બે એક જ વાત થઈ કે આ જીવ પાપ કરે છે, આ પાપથી ક્યારે છૂટે? આ પાપથી ક્યારે છૂટે? આવો જે કરુણાનો ભાવ આવ્યો, આ પાપ એ વસ્ત્ર છે, ત્રિકાળી ન્યાયક વિદ્યમાન છે. એવી રીતે આ કરુણાનો ભાવ આવ્યો, અરે આ ક્યારે છૂટે? આ કરુણાનો ભાવ પણ પર્યાય છે ને વસ્ત્ર છે. ન્યાયક તો અહીંયા હાજર છે. તો બંનેની પર્યાયને વસ્ત્ર રૂપે જાણે ને ન્યાયકને મુખ્ય જાણે તે શ્રી ગુરુ છે. અજ્ઞાનીની કરુણા એકાંત હોય છે, સામેના તો વસ્ત્રથી જુદો જોવે છે, પણ અહીંયા તો આ કરુણા વાળો એ તો હું ને, એ પણ હું નહીં. કારણ કે જો સામેના પાપના ભાવ જો વસ્ત્ર હોય તો આ કરુણાના ભાવ પણ વસ્ત્ર છે. એ પણ જો આજે છે ને કાલે નથી, તો આ પણ આજે છે ને કાલે નથી. અરે આ ભાવ આ પળે હોય, એના પાપના તો આવતા પળે નથી રહેવાના. આ દયાના ભાવ પણ આ પળે હોય તો આવતા પળે નથી રહેવાના. એમ સમજીને બેયને વસ્ત્ર સમજીને ન્યાયક અને એક માત્ર ભેદ જ આ છૂટી ગયો, પર્યાય વાળો ભેદ. હવે એકલું દ્રવ્ય, ન્યાયક એકત્વ પૂર્વક. આ છે હું. પેલા તો એટલું જ જાણ્યું, ન્યાયક. આનંદ એટલો ન આવ્યો. ન્યાયકને જાણ્યો, પણ ન્યાયકમાં આનંદ ન આવ્યો. જયારે એકત્વ થયું, પપ્પા રમકડા લઈને તો આવે, બે છોકરા છે, રમકડા લઈને આવે છે, રમકડા લઈને આવ્યા પછી
વસ્તુ તો પડી છે, છોકરાને આનંદ જ નથી આવતો, રમકડા જોવે છે અને જોતા જોતા થોડો તો આનંદ છે, કારણ કે આશા છે. હા હા, પપ્પા કોનું, જયારે કીધું બેટા તારું, એક જ તો કરે તારું, હા તરત જ હવે જે આનંદ આવ્યો. સ્વરૂપ ગમે એટલું ઉત્તમ હતું રમકડાનું, કે રિમોટ થી ચાલે છે, આમ ચાલે, ઉત્તમ સ્વરૂપ, પણ જ્યાં સુધી એકત્વ ન થયું ત્યાં સુધી આનંદ એવો ન આવ્યો. ન્યાયક એ સ્વરૂપ તો સમજ્યા, પણ હું જ્ઞાયક, હું એ જ્યાં સુધી એકત્વનો ભાવ ગ્રહણ નથી થતો ત્યાં સુધી અતિન્દ્રિય આનંદનો એનો જે ધારા પ્રગટ થવી જોઈએ અંદરમાં એ પણ નથી થતી. એટલે આમાં છેલ્લે વાક્ય લખ્યું છે કે જ્ઞાનની પર્યાય અનંત કાળ સુધી આ જ્ઞાયકનું જ વેદન કરતી રહે અને સુખની પર્યાય અનંત કાળ સુધી સમતા રૂપી સુખને પીતી રહે એવી મંગળ ભાવના. કારણ કે જ્ઞાન એ સાધન છે ને સુખ એ સાધ્ય છે. આ બે જ, જ્ઞાનાનંદ, જ્ઞાન અને આનંદ. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, તે જ હું. જયારે ભરોસો કરે બેટા તારું, આ તારું, પણ પપ્પા આ પછી ભાઈ વાપરશે કે નહીં? નહીં બેટા તારું જ છે. હવે ભરોસો કે તમારે કોઈ હાથ લગાવવા જ નથી, આનો પૂરો માલિક હું બની ગયો. હવે ત્યારે વધારે શ્રદ્ધા બેસે છે. આ જ્ઞાયક એ જ હું, એ સિવાય બીજું કઈ નહીં. કેટલું રહસ્ય છે આમાં, આ સમજતા જો. શ્રી ગુરુ દયાળુ થઈને મોક્ષ માર્ગને ઉપદેશે, તેમાં ભવ્ય જીવોએ પ્રવૃત્તિ કરવી. હવે મોક્ષ માર્ગનું સ્વરૂપ છે એ પણ લઈએ છીએ. હવે મોક્ષ માર્ગનું સ્વરૂપ કહીએ છીએ. વર્ષો પહેલા જે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની શરૂઆત કરી હતી, એ ગ્રંથનું નામ છે મોક્ષ માર્ગ પ્રકાશક. અમે આ ગ્રંથમાં મોક્ષ માર્ગ ઉપર પ્રકાશ નાખવાના છીએ કે મોક્ષ માર્ગનું સ્વરૂપ કેવું છે. એ હવે અસલી મોક્ષ માર્ગ પ્રકાશક શરૂ થાય છે. ગ્રંથનું જે નામ છે હવે તો અસલી મોક્ષ માર્ગ પ્રકાશક શરૂ થયું. અત્યાર સુધી આટલા જે પાના છે ને 318, એ મોક્ષ માર્ગ પ્રકાશકની ઇન્ડેક્સ છે. જે 6000 પાનાની પ્રસ્તાવના છે, આ જે થવાના હતા, થયા તો નથી. જેના નિમિત્તથી આત્મા અશુદ્ધ દશા ધારણ કરી દુઃખી થયો છે, એવા જે મોહાદી કર્મ, તેનો સર્વથા નાશ થતા કેવળ આત્માની જે સર્વ પ્રકારની શુદ્ધ અવસ્થા થવી તે મોક્ષ છે. તથા તેનો જે ઉપાય અર્થાત કારણ તે મોક્ષ માર્ગ જાણવો. સરળ છે. જેમ કીધું ને 148 પ્રકૃતિનો અભાવ તે મોક્ષ છે, અને આ 5 પ્રકૃતિનો એ કર્મની અપેક્ષા એ મોક્ષ માર્ગ છે. હવે કારણ તો અનેક પ્રકારના હોય છે. આમાં જો ખાસ 3 કારણ બતાવે. એમાં 3 કારણ તો અનેક પ્રકારના હોય છે. કોઈ કારણ તો એવા હોય છે કે જેના હોવા વિના તો કાર્ય ન થાય, અને જેના હોવાથી કાર્ય થાય વા ન પણ થાય. જેમ મુનિલિંગ ધારણ કર્યા વિના તો મોક્ષ ન થાય, પરંતુ મુનિલિંગ ધારણ કરવાથી મોક્ષ થાય વા ન પણ થાય. આ પહેલું કારણ. બીજું, તથા કેટલાક કારણ એવા છે કે મુખ્યપણે તો જેના હોવાથી કાર્ય થાય છે, પરંતુ કોઈને હોવા વિના પણ કાર્ય સિદ્ધ થાય છે. જેમ કે મુખ્યપણે તો અનશન આદિ બાહ્ય તપનું સાધન કરતા મોક્ષ થાય છે, પરંતુ ભરતાદિને બાહ્ય તપ કર્યા વિના જ મોક્ષની પ્રાપ્તિ થઈ. તથા કેટલાક કારણ એવા છે કે જેના હોવાથી કાર્ય સિદ્ધિ અવશ્ય થાય જ, અને જેના ન હોવાથી કાર્ય સિદ્ધિ સર્વથા ન થાય. જેમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતા તો અવશ્ય મોક્ષ થાય, અને એ થયા વિના સર્વથા મોક્ષ ન થાય. આ સમ્યક દર્શન એ મોક્ષનો માર્ગ એટલે કે અનિવાર્ય કારણ.
એ પ્રમાણે એ કારણો કયા તેમાં અતિશય પૂર્વક નિયમથી મોક્ષનો સાધક જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રનો અસમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રનો એક્ય ભાવ તે મોક્ષ માર્ગ જાણવો. આ તત્વાર સૂત્રની વાત. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્ર માંથી એક પણ ન હોય તો મોક્ષ માર્ગ થાય નહીં. મને એક પણ ન હોય એવું હોતું પણ નથી, બને જ નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર માંથી પ્રથમ શું પ્રગટે? જે સમયે જ્ઞાન ગુણની પર્યાય જાણે આ જ્ઞાયક, જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણ્યો આ જ્ઞાયક, એ જ સમયે શ્રદ્ધા ગુણની પર્યાય એકત્વ કરે. આ જ્ઞાયક જે જ્ઞાને જાણ્યો ને, જેને જ્ઞાને જાણ્યો શ્રદ્ધા ગુણની પર્યાય એકત્વ કરે કે આ હું કોણ, એ તો બધું કોણ, એ બધું કામ જ્ઞાનનું, કે કેવો જ્ઞાયક ને શું જ્ઞાયક ને એ બધું જ્ઞાનનું કામ છે. આ હું એ કામ છે આ સિક્કો મારવાનો, એ શ્રદ્ધાનો. એમ કીધું રાષ્ટ્રપતિનું કામ છે સિક્કો મારવાનો. નીચેના 500 જણા છે જે વિચાર કરે છે કાયદો બનાવવા માટે. કાયદો બને ત્યારે રાષ્ટ્રપતિની સહી વગર ન બને, પણ સહી ખરડો જે પસાર થાય તો ખરડામાં રાષ્ટ્રપતિની નીચેના લોકો એનો વિચાર કરીને પ્રસ્તાવ મૂકે. જે પ્રસ્તાવ મૂકે વિચાર રાષ્ટ્રપતિનો હોતો નથી, નીચેના લોકોનો છે. નીચેના લોકોનું કામ વિચાર કરવાનું છે, રાષ્ટ્રપતિનું કામ સહી કરવાનું છે. રાષ્ટ્રપતિ વિચાર નહીં કરે. જો એને વિચાર મંજૂર નહીં હોય તો નીચેના લોકોને પાછું કહેશે ફરીથી વિચાર કરો તમે, કારણ કે વિચારનું કામ તો તમારું જ છે. હું જયારે કરીશ ત્યારે સહી જ કરીશ, સહી કરવાનું કામ તમારું નથી, એ મારું છે. એટલે શ્રદ્ધાનું કામ છે સહી કરવાનું અને વિચાર કરવાનું કામ છે જ્ઞાનનું. તો જ્ઞાન જે વિચાર કરે છે શ્રદ્ધા એમાં સિક્કો મારે છે. જયારે જ્ઞાન એમ જાણે છે કે આ જ્ઞાયક અનંત ગુણોનો ઘનપિંડ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આ જ્ઞાયક, ત્યારે શ્રદ્ધા એમાં સિક્કો મારે છે કે આજ હું. ત્યારે ચારિત્ર ગુણની પર્યાય છે કે આજ હું, તો હવે હું આને છોડીને ક્યાંય જાઉં નહીં, એ સ્થિર થાય છે. અને આવી જે અનુભૂતિ એનું નામ છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એક સમયમાં પ્રગટ્યા, આમાં સમય ભેદ નથી. તત્વાર્થ સૂત્રમાં પણ વચન ભેદ છે, સમજાવવા. તત્વાર્થ સૂત્રમાં પણ એમ જ કહ્યું છે કે જેમ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ સૂત્રની ટીકામાં કહ્યું છે કે અહીં મોક્ષ માર્ગ એવું જે એક વચન કહ્યું છે તેનો અર્થ આ છે કે ત્રણેય મળીને એક મોક્ષ માર્ગ છે, જુદા જુદા 3 માર્ગ નથી. કોઈ શ્રદ્ધાથી મોક્ષે જાય ને કોઈ જ્ઞાનથી જાય ને કોઈ ચારિત્રથી જાય, એમ નથી. ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. અને એ ત્રણેયની એકતા રૂપ આજે પર્યાય, શુદ્ધ પર્યાય જયારે પ્રગટ થઈ, એ પણ એનો આધાર કોણ? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. કારણ કે જ્ઞાને જાણ્યું એ ત્રિકાળી ધ્રુવ આત્માને, શ્રદ્ધાએ માન્યું એ ત્રિકાળી ધ્રુવ આત્મામાં, ચારિત્રની પર્યાય સ્થિર થઈ ત્રિકાળી ધ્રુવ. પણ એક વાત થોડી સૂક્ષ્મ છે, જેને સમજવી બહુ જરૂરી છે કે એ ત્રિકાળી ધ્રુવ જે ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા એ નથી કેતો કે આ પર્યાય નિર્મળ થાય, આ જ્ઞાનની નિર્મળ, ચારિત્ર નિર્મળ. કારણ કે આ જ્ઞાનની પર્યાયની નિર્મળ થવારૂપ જે પર્યાયની યોગ્યતા ક્રમબદ્ધ પર્યાયમાં હતી, આ ત્રિકાળી જ્ઞાયક તો એ સમયે પણ આ પર્યાયનો પણ અકર્તા રહ્યો. એ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તો આ શ્રદ્ધા ગુણનું શુદ્ધ પરિણમન એનો પણ અકર્તા રહ્યો. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તો ચારિત્રની પર્યાય નિર્મળ થઈ એનો અકર્તા રહ્યો. કારણ કે ક્રમબદ્ધ પર્યાયના પરિણમનમાં આની પણ આવી ગોઠવાયેલી પર્યાય હતી, પણ જ્ઞાયકે એને આ પર્યાય પલટાવી છે એમ નહીં. એટલે જ્ઞાયક ભાવ એ પોતે તો કંઈ કરતો નથી, કંઈ કરતો નથી, કંઈ પરિણમતો નથી, પલટાતો નથી. પણ જે પલટાય છે એનું પણ કારણે બનતો નથી. તેથી એ ભગવાન આત્માને અકાર્ય
કારણ સ્વભાવી કયો છે. પોતે તો કંઈ કરતો નથી અને પર્યાય જે પરિણમન કરે છે એમાં પણ કંઈ કરવા જતો નથી. એ ભગવાન આત્માનો આ સ્વભાવ છે. એ ભગવાન આત્મા હું છું. પણ એવું પર્યાય માને ત્યારે થાય છે ને કે નહીં, એની ક્રમબદ્ધ પર્યાયની પાછી પર્યાયની યોગ્યતા એટલે સમ્યક દર્શન રૂપે પરિણમે છે. ન્યાયક એને નથી પરિણામ આવતો. એને ન્યાયકમાં તો એકત્વ કર્યું. વાત એ છે કે હું આ વસ્તુમાં એકત્વ કરું એટલે આ વસ્તુ મને આ મિથ્યાત્વ ભાવ ઉભો કરે છે કે આ મિથ્યાત્વ રૂપ પર્યાય અહીંની એવી હતી. આ શું કરે બિચારી? એવી રીતે ન્યાયક શું કરે? આ પર્યાયની પરિણમનની યોગ્યતા એવી હતી. ન્યાયક તો અકાર્ય કારણ સ્વભાવી છે. આ સ્વભાવ જો ખ્યાલમાં આવે ને, પર્યાયમાં એકત્વ કરશે, જ્ઞાન પણ એને જાણશે, ચારિત્ર્યમાં સ્થિર થશે, પણ એમ જાણશે કે આનો સ્વભાવ આવો છે. અને સ્વભાવથી જ્યાં સુધી ન્યાયકને ન જાણે ત્યાં સુધી કરતાપણું ક્યાંક ને ક્યાંક રહે કે આનાથી જ થશે, આનાથી જ થશે. ત્યારે એમ થશે એ ઉપર હજી દ્રષ્ટિ જાય. પણ જયારે એ કંઈ કરતો નથી પછી આ થશે એના ઉપર દ્રષ્ટિ પણ ન જાય ત્યારે એ વિકલ્પથી નિવૃત્ત થાય. નહીં તો આશા ઉભી રહી કે થશે કે નહીં, કારણ કે આ ન્યાયકથી થશે. પણ ન્યાયકથી થશે એ વિકલ્પ છૂટી ગયો. થશે એ તો પર્યાયની યોગ્યતા, અને તેનાથી મારે શું? હું ન્યાયક છું. શું એ તો થશે તો સવાલ નથી. ત્રિકાળ સત્તા સ્વરૂપ ઢગલાને છોડીને ક્ષણિક પર્યાયને પકડવી એ તો અજ્ઞાનતા છે. કોણ એમાં પડે? ત્રિકાળી પરમાત્માને છોડીને ક્ષણિક પરમાત્મામાં કોણ પડે? અજ્ઞાની પડે. આના ઉપરથી બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજવાનું કે જે ભૂલ મહાવીર ભગવાને નથી કરી એ ભૂલ પણ હું ન કરું. મહાવીર ભગવાને જે ભૂલ નથી કરી કે આદિનાથથી લઈને પાર્શ્વનાથ સુધીમાં લીન થવાની, જે ભૂલ નથી કરી એ ભૂલ હું ન કરું કે મહાવીર ભગવાનમાં લીન થવાની. ન્યાયક ન્યાયક ને ન્યાયક. બહુ દુર્લભ છે આ વાત. આ કાનમાં પડવી ગુરુદેવ કહેતા દુર્લભ છે, કારણ કે દુનિયામાં આને તો નાસ્તિક માને છે. આવા લોકોને તો કે તમે ભગવાનમાં ક્યાં માનો જ છો? ભગવાનમાં તો તમને શ્રદ્ધા જ નથી. ભગવાનમાં તો શ્રદ્ધા જ નથી. તમે ભગવાનને માન્યા ક્યાં? આ સત્તા સ્વરૂપ વિદ્યમાન જે ત્રિકાળ સત્તા સ્વરૂપ પરમાત્માને માન્યો, એને અનંત કેવળી અનંત સિદ્ધ પરમાત્માનો સ્વીકાર કર્યો. અનંત પરમાત્માનો સ્વીકાર કર્યો. કારણ કે એ અનંત પરમાત્મા જે દેખાતા નથી આંખ વડે, જેમ ટેબલ ખુરશી દેખાય છે અને અનુભવાતા પણ નથી, આ ભગવાન આત્મા દેખાતો નથી પણ અનુભવાય છે. અને એ જે સમયે અનુભવ થયો ત્યારે જ તે એ નિર્ણય થયો કે એ અનંત આત્મા પણ છે, કે જે દેખાતા નથી પણ અનુભવાય છે તો છે ને. તો ભલે એ અનુભવ નથી થતા કે દેખાવામાં નથી આવતા, પણ છે એનો સ્વીકાર થયો. એટલે એકનો અનુભવ જ્યાં થાય છે ત્યાં અનંતનો સ્વીકાર થાય છે. એ ખરો આસ્તિક થયો, એની પેલા નાસ્તિક હતો. અરે જેને સ્વભાવમાં જે સ્થિર થયો છે એને હવે આ પણ અપેક્ષા ભાવ રહેતો નથી કે હવે સગત જગતમાં હું નાસ્તિક કહેવાઈશ કે આસ્તિક કહેવાઈશ. એટલા માટે આ બહુ મોટું પાગલપણું છે કે દુનિયામાં શું કહેવાશ. બહુ મોટું પાગલપણું. બધું છોડ્યું, આમ હાથ ખુલ્લા રાખી દીધા. ભગવાન આત્મા હું ખાલી હાથે આવ્યો છું ને ખાલી હાથે જવાનું. સિકંદરે કીધું હતું કે જયારે મારું મારા હાથ ખુલ્લા રાખજો, પણ કે ખાલી હાથે આવ્યો છું ખાલી હાથે જવાનો છું. મેં આમાં એક વાત લખી છે, હું ભગવાન આત્મા હાથ વિનાનો આવ્યો તો ને હાથ વિનાનો જવાનો છું. હાથ વિના, કારણ કે એ ખાલી હાથ તો એ તો ગર્ભમાં આવ્યો પછી ને, બહાર નીકળ્યા ત્યારે ખાલી હાથ. ભગવાન આત્મા આજે આત્મા અહીંયા આવ્યો માના ગર્ભમાં ત્યારે તો હાથ લઈને આવ્યો હતો. હું તો હાથ વિનાનો આવ્યો હતો ને હાથ વિનાનો જવાનો છું. હા, અને અત્યારે પણ હાથ વિનાનો છું, કારણ કે ન્યાયકને અત્યારે પણ હાથ ક્યાં. તેથી આ માન્યતા છોડી દેવી જોઈએ કે આ જગતના ચાલવામાં ક્યાંક ને ક્યાંક મારો હાથ છે. કારણ કે હાથ વગરનો છું તો મારો હાથ ક્યાં? આ બધું એની જગ્યાએ ને હું ન્યાયક તે ન્યાયક. આ તો કોઈ કે ફિરલાને સમજાય.
જ્ઞાની તો એ જ ભાવ કે આ જીવ પણ પૂરેપૂરું સમજતા છે, આ જીવને હું કહું પૂરેપૂરી સમજાતી હશે, ભાવ તો એ જ હોય, પણ હકીકત તો એ જ હોય છે. કોઈક વેરલાને આ વાત સમજાય છે જે ભાવથી કહેવાય છે. અસંયત સમ્યક દ્રષ્ટિને તો ચારિત્ર નથી, તો તેને મોક્ષ માર્ગ થયો છે કે નથી થયો? હા, કારણ કે અણુવ્રતે નથી ને મહાવ્રતે નથી, તો ચારિત્ર કેમ? અહીંયા બતાવશે કે સ્વરૂપાચરણ ચારિત્ર પણ ચારિત્ર છે. મોક્ષ માર્ગ તેને થશે એ તો નિયમ થયો, અને તેથી ઉપચારથી તેને મોક્ષ માર્ગ થયો પણ કહીએ છીએ. પરમાર્થથી સમ્યક ચારિત્ર થતા જ મોક્ષ માર્ગ થાય છે. જેમ કોઈ પુરુષને કોઈ નગરમાં જવાનો નિશ્ચય થયો, તેથી તેને વ્યવહારથી એમ પણ કહીએ છીએ આ અમુક નગરમાં જાય છે, પણ પરમાર્થી માર્ગમાં ગમન કરતા જ ચાલવું થશે. તેમ અસંયત સમ્યક દ્રષ્ટિને વિતરાગ ભાવરૂપ મોક્ષ માર્ગનું શ્રદ્ધાન થયું છે, તેથી તેને ઉપચારથી મોક્ષ માર્ગી કહીએ છીએ. પૂર્ણ ચારિત્ર નથી થયું હજુ, અણુવ્રત મહાવ્રત રૂપ, પણ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો થયું છે. અણુવ્રત વાળું, પાંચમા ગુણસ્થાન વાળું નથી થયું, છઠ્ઠા ગુણસ્થાન વાળું નથી, સ્વરૂપાચરણ ચારિત્ર છે. શ્રી પ્રવચન સારમાં પણ એ ત્રણેયની એકાગ્રતા થતા જ મોક્ષ માર્ગ કયો છે. માટે એમ જાણવું કે તત્વ શ્રદ્ધાન જ્ઞાન વિના તો રાગાદિક ઘટાડવા છતાં મોક્ષ માર્ગ નથી, તથા રાગાદિ ઘટાડ્યા વિના તત્વ શ્રદ્ધા જ્ઞાનથી પણ મોક્ષ માર્ગ નથી. એ ત્રણે મળતા જ સાક્ષાત મોક્ષ માર્ગ થાય છે. સાક્ષાત મોક્ષ માર્ગ શબ્દ ખાસ એટલા માટે વાપર્યો છે કારણ કે ઘણા બધા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે આવા મોક્ષ માર્ગ પર જ્યારે અમે લાગીએ ત્યારે અમને ખબર પડે કે નહીં કે લાગ્યા? તો કે સાક્ષાત છે, ખબર પડે કે જ્યારે પૂર્વે એક વાર પણ સ્વાદ ચાખ્યો ન હોય એવો સ્વાદ જ્યારે અનુભવમાં આવે તો કેમ ન ખબર પડે? જ્યારે કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય, આ જેમ કીધું ને કે જગતના ચાલવામાં મારો ક્યાંય હાથ નથી, એક એક પરમાણુ જેને જેને જાણો છો તે તમને એકલું સ્વતંત્ર એકલું જણાય, એની સાથે બીજો કોઈ ન જણાય. આ સમ્યક તો પામવાની નિશાની છે કે જ્યારે હું આ ખુરશી જોઉં ત્યારે આ વ્યક્તિ પણ ન જણાય ને આ વ્યક્તિ ન જણાય, આ ઘર ન જણાય, એની બાજુનું ટેબલ નહીં, એક ખુરશી સ્વતંત્ર જણાય, જેથી કરીને એની કોઈ આત્મા સાથે સંબંધ ન જણાય કે આનો માલિક આ, નહીં તો ભેદ પડે. આની પાસે એક ખુરશી છે, બીજા પાસે 5 છે, કોઈની પાસે 10 છે, તો સંબંધ જોડ્યો તો હજી આત્મામાં ભેદ પડ્યો. એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંબંધ જોડાય નહીં ને એકલું સ્વતંત્ર દ્રવ્ય જણાય, એકલું સ્વતંત્ર દ્રવ્ય જણાય, એ જીવને આ વાત સમજાય. જ્યારે મળદું સ્મશાને આમ નામ જાય છે આત્મા વગર, તે આત્મા વગર જાય કેવી રીતે? આત્મા તો છે ને, એકલું મળદું સ્મશાને જાય. જ્ઞાની કહે છે અમને આવા એક નહીં, આ કેટલા બધા મળદા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નજર આવે છે આત્મા વિનાના. કારણ કે અમે જ્યારે આ શરીરને દેખીએ ત્યારે આત્મા તો જુદો જ દેખાય છે, આ મળદું જ દેખાય છે, અને આ મળદા ચાલતા ફરતા મળદા જ છે. એવું ક્યાં છે કે આત્માથી જુદું એકલું શરીર કેવી રીતે ગતિ કરે? અમે તો એને આત્માથી જુદું જ જાણ્યું છે, એકલું મળદું જાણ્યું છે, અને એ ગતિ કરતું દેખાય છે. તમને તો ખાલી પેલું મળદું જ દેખાય છે. આ બધા આત્મા મળદા છે, આત્મા આ બધા શરીર મળદા છે. આત્મા રહિતનું શરીર તે મળદું. તો જ્યારે મેં આ આત્માને જુદો જાણ્યો, એકલું શરીર જાણ્યું, તો એ થઈ ગયું મળદું. અને એ આત્માને શરીરથી જુદો જાણ્યો, એકલો આત્મા, તો શરીર રહિત એકલો આત્મા એટલે સિદ્ધ પરમાત્મા. જ્ઞાનીની શ્રદ્ધામાં પ્રત્યેક આત્મા સિદ્ધ છે કારણ કે વિધાઉટ બોડી છે, અને જ્ઞાનીની શ્રદ્ધામાં પ્રત્યેક બોડી મળદું છે કારણ કે વિધાઉટ સોલ છે.
આવી એક એક દ્રવ્યને દેખવા વાળી જે દ્રષ્ટિ અને બેને સાથે ન જોડે, આ દ્રષ્ટિનું નામ સમ્યક દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિની સાથે જે જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન અને એ ત્રણેયની એકતા, એ મોક્ષ માર્ગ છે. એ જેના આશ્રય પ્રગટ થયો એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, તે હું એવી અનુભૂતિ નિરંતર થતી રહે અને પર્યાયમાં અનંત સુખનું વેદન થતું રહે, આવી મંગળ ભાવના વિશેષ લેશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસાહુ